હેલો, વેલકમ એન્ડ નમસ્કાર. સ્વાગત છે તમારું ફરી એકવાર મુલાકાત સિરીઝના આ એપિસોડમાં. આપણી સાથે છે બે ખાસ મહેમાન, પ્રણવ એન્ડ યુગ. વેરી યંગ, વેરી ટેલેન્ટેડ બોયઝ. આમને આજે મુલાકાત સિરીઝમાં શા માટે આમંત્રિત કર્યા છે એ ખાસ જાણવા જેવું છે. આજની ડેટમાં જ્યારે યંગસ્ટર્સ પોતાની યુટ્યુબમાં, ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં રીલ સ્ક્રોલ કરવામાં સમય પસાર કરે છે, ત્યારે આ બે યંગ બોયઝ આપણા સમાજમાં, અર્થવ્યવસ્થામાં અને પર્યાવરણ માટે કેટલું મોટું યોગદાન આપી રહ્યા છે એ ગુજરાતે જાણવું જરૂરી થઈ પડ્યું છે. હવે આનાથી વધારે એમની માહિતી, એ શું કરી રહ્યા છે, કઈ રીતે એમને આ બધો આઈડિયા આવ્યો, એ આપણે એમની પાસેથી જ જાણશું. પણ થોડી હું તમને બ્રીફ કરી દઉં તો એક નાનકડું એવી શરૂઆત કરી હતી પ્રણવે, રિકોલ સોલ્યુશન પર્યાવરણ માટે, કે જેટલો પણ પ્લાસ્ટિક વેસ્ટ થાય છે આપણી આજુબાજુ, આપણે એને કઈ રીતે રીયુઝ કરી શકીએ અને એનાથી આપણે કઈ રીતે બીજા આપણા હ્યુમન બીંગ્સને યુઝફુલ થાય એવા પ્રોડક્ટ બનાવી શકીએ અને પર્યાવરણને જે પ્લાસ્ટિકથી નુકસાન થઈ રહ્યું છે એનાથી બચાવી શકીએ. તો આ પ્રકારનું એમને એક નવું સ્ટાર્ટઅપ કર્યું છે. એ વિશે આપણે એમની પાસેથી જ સાંભળશું. તો વેલકમ પ્રણવ, વેલકમ યુગ. સૌથી પહેલા આપણે જાણશું પ્રણવ પાસેથી, એમનો પરિચય લઈશું અને આ રિકોલ સોલ્યુશનનો આઈડિયા એમને ક્યાંથી આવ્યો અને સ્ટાર્ટઅપ કરવું જ હતું તો ઘણા બધા ઓપ્શન હતા. પર્યાવરણમાં શા માટે તમે આ કરવાની શરૂઆત કરી એ પણ આપણે એમની પાસેથી જાણશું. થેન્ક યુ ફર્સ્ટ ઓફ ઓલ અમને ઇન્વાઇટ કરવા બદલ અને જસ્ટ આ ડિસ્કશનને લોકો સુધી પહોંચાડવા બદલ થેન્ક યુ. આપે કહ્યું કે આઈડિયા ક્યાંથી આવ્યો અને શું છે કે સ્ટાર્ટઅપ તો ઘણા બધા થઈ શકે. ખરેખર મારી સ્ટોરી થોડી અલગ છે અને હું એને એવી રીતે કહીશ કે મારા માટે પ્રોબ્લેમ હતો, સ્ટાર્ટઅપ પછીથી થયું છે. એટલે પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવું એ મારા માટે એક મિશન હતું અને એ મિશનને આગળ લઈ જતા એ સ્ટાર્ટઅપમાં કન્વર્ટ થયું અને અમે આટલા સુધી પહોંચી શક્યા છે. વાત કરું બેક ઇન ડેઝ જ્યારે હું એન્જિનિયરિંગ પરસ્યુ કરી રહ્યો હતો, સો મારું બેકગ્રાઉન્ડ છે મિકેનિકલ એન્જિનિયરિંગ. 2018માં જ્યારે આ સ્વચ્છ ભારત મિશન અને એ બધું ગવર્મેન્ટની એક્ટિવ મોમેન્ટ જ્યારે ચાલી રહી હતી સફાઈ બાબતે, ત્યારે મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ તરફથી આવેલું કે ભાઈ યુથ જે છે એ લોકો 100 અવર્સ એમના વોલેન્ટિયર કરે સ્વચ્છ ભારત મિશનમાં, કોઈ વિલેજને લે અને એ વિલેજમાં જઈ અને વેસ્ટ સેગ્રીગેશન સૌથી પહેલો જ, કે ઘરેથી લોકો કેવી રીતે એમની હેબિટ ચેન્જ કરે અને એમને અવેર કરે કે આ વેસ્ટ સેગ્રીગેશનથી શું બેનિફિટ થશે, એની ઉપર કમ્યુનિટી લેવલના વર્ક થાય. એના માટે નુક્કડ નાટક કરો, રેલીઓ કરો, તમારી જે સ્કિલ હોય એ યુઝ કરો. અલ્ટિમેટલી એ સ્કિલને એન્હાન્સ કરવા માટેનો એક પ્રોજેક્ટ હતો જે અમે 10 મિત્રોએ લીધેલો અને અમે ગાંધીનગર નજીક એક અંબાપુર કરીને સરસ ગામ છે. સરસ એટલા માટે કે ત્યાં એક સરસ મજાની સ્ટેપવેલ વાવ આવેલી છે, સેમ જેમ અડાલજમાં છે એ જ રીતની, પણ આ ઓપન ફોર પબ્લિક છે કે જ્યાં ફોટોશૂટ ને એ થઈ શકે અને લોકો ત્યાં અવારનવાર આવતા રહેતા હોય. તો એ ગામમાં અમે જ્યારે ગયા અને કામ શરૂ કર્યું તો લોકોને મળવું, લોકો જોડે કમ્યુનિકેટ કરવું, એમના પ્રશ્નો જાણવા રિલેટેડ ટુ વેસ્ટ, કે કચરો અત્યારે ક્યાં ફેંકે છે, શું કોઈ કલેક્શન સિસ્ટમ જેમ સિટીમાં છે, અર્બન એરિયામાં અવેલેબલ છે એવી વિલેજમાં છે કે નહીં, ત્યાં શું ચેલેન્જ આવે છે. સરપંચ અને તલાટીને મળીએ તો એમની મેનેજરિયલ ચેલેન્જ, લોકોના શું વ્યૂઝ છે આ સિસ્ટમ બાબતે, કે શું નવું અપગ્રેડ કરવું જોઈએ, એ કરવાનું. એમાં સફાઈ કરવાની, એટલે અમે ત્યાં સ્ટ્રીટ ક્લીનઅપ કરતા સવારે જઈને, લોકો પણ એમાં જોડાતા અને બહુ સરસ કામ થતું. એક દિવસ એવો આવ્યો કે અમે વાવને જોઈ તો વાવને સાફ કરવાની ઈચ્છા જાગી. જ્યારે વાવને સાફ કરવાની ઈચ્છા જાગી તો ત્યારે એ વાવ સફાઈનું અમે નક્કી કર્યું કે આવતીકાલે અમે વાવ સફાઈ કરીશું. ધાર્યું નહોતું એના કરતાં પણ વધારે અમને એમાંથી 800 કિલો પ્લાસ્ટિક વેસ્ટ મળી આવ્યો, માત્ર એ 5 માળ ડેપ જે હોય એ વાળી સ્ટેપવેલમાંથી. એટલે વાવ સફાઈની કામગીરી જે છે એ તમારો આઈડિયા તો તમને એ ઉપરથી તમને કેવું? ના ઉપરથી તો ખાલી અમને આવો એક પ્રોજેક્ટ લો
કોઈ વિલેજ પસંદ કરો, એ વિલેજમાં જઈ અને તમારા 100 કલાક વોલેન્ટિયરી કન્ટ્રીબ્યુટ કરો. એક ચેલેન્જ જેવું કે તમે ગામમાં શું નવું ક્રિએટિવ લઈને આવ્યા, જે પ્રોબ્લેમ છે આ સફાઈનો એને તમે કેવી રીતે સોલ્વ કરો છો. ઇટ્સ અ ચેલેન્જ ફોર સ્ટુડન્ટ્સ. એટલે અલગ અલગ સ્ટુડન્ટ્સ અલગ અલગ ગામમાં પાર્ટિસિપેટ કરે અને એની કોમ્પિટિશન થાય. એક કોમ્પિટિશન બેઝ વોલેન્ટિયર પ્રોગ્રામ એમણે લોન્ચ કરેલો હતો કે જેમાં અમે પાર્ટિસિપેટ કરેલું અને એમાં અમને દેખાયું કે ભાઈ ચલો સ્ટેપ વેલ ક્લિનિંગ કરીએ, કેમ આ ના થઈ શકે. અને અમે જ્યારે એ ક્લિનિંગ કર્યું ને એમાં જે 800 કિલો પ્લાસ્ટિક વેસ્ટ નીકળ્યો, એ અમારા માટેનું એક પહેલું ચિત્ર હતું કે ભાઈ જે પ્રોબ્લેમને આપણે જોઈ રહ્યા છે, સમજી રહ્યા છીએ, એ આના કરતાં ઘણો ઊંડો છે અને આમાં ઘણું કામ કરવા જેવું છે. ત્યાં 3 તળાવ હતા. ખરાબ નસીબે માત્ર એક જ તળાવ કામ કરતું હતું, બાકીના 2 તળાવ ડમ્પ થતા હતા કે જ્યાં ગામનો કચરો, આજુબાજુનો કચરો આવીને ત્યાં ઠાલવવામાં આવે. તળાવની અંદર કચરો ઠલવાતો હતો, ડમ્પ યાર્ડ ટાઈપ. અને લગભગ મારું જ્યાં સુધીમાં જોવાનું થયું છે કે ગામમાં આવું 2-3 ધારો કે તળાવ હોય તો એક તળાવ જે આવું ખરાબ હોય કે આજુબાજુમાં ગંદવાળો થઈ ગયો હોય તો ત્યાં પછી એક પ્રેક્ટિસ પડી જાય ને કે એક જણ કચરો ફેંકી ગયો એટલે બીજો પણ ત્યાં ફેંકી જાય અને પછી અવિરત ચાલ્યા કરે. એટલે ત્યારે અમને પછી એવું લાગ્યું કે ભાઈ તળાવ તો આપણે જીવંત રાખવા જોઈએ ને એના માટે કામ થવું જોઈએ. તો અમે ત્યાં પછી જેસીબી લાવીને બધો કચરો ત્યાંનો ઠરાવ્યો. ત્યાંથી બધો કચરો કાઢીને હવે ક્યાં ટ્રાન્સફર કરવો, તો કે ભાઈ ઓલરેડી એક લેન્ડફિલ સાઇટ ફળવાયેલી હતી કે જેમાં કચરો ખાલી થવો જોઈએ, પણ એ ત્યાં નહોતો થતો, એ અહીંયા થતો હતો. તો અમે એને કઢાવી અને ત્યાં કચરો ટ્રાન્સફર કરાવ્યો. એટલે આ જે પ્રોજેક્ટ હતો એ માત્ર આમ તો ઓફિશિયલી 100 કલાકનો હતો, પણ એ અમારા માટે ચાલ્યો 6 મહિના. અને કડી સર્વ વિશ્વવિદ્યાલયની આખી અમારી સોશિયલ વર્કની ટીમ, જે ત્યાં એક સ્પેશિયલ પ્રોજેક્ટ પણ ચાલે છે સર્વને નેતૃત્વ કરીને કે જ્યાં સોશિયલ લીડર્સ ક્રિએટ કરવામાં આવે છે, તો એના વોલેન્ટિયર્સ એમ કરતાં કરતાં અમે લગભગ 89 છોકરાઓ કોલેજના 6 મહિના માટે આ ગામમાં જતા, પોતાને જ્યારે સમય મળે ત્યારે, અને એક પ્રોગ્રામ પ્રમાણે એને ચલાવતા હતા. અમે ત્યાં ફંડ રેઝિંગ પણ કર્યું. અમને મુંબઈથી ડોનર મળ્યા કે જેમણે અમને ડસ્ટબિન્સ માટે ડોનેશન આપ્યું કે તમે ગામમાં ડસ્ટબિન આપી શકો છો. એમણે અમને ટ્રાયસાયકલ લાવવાની પરમિશન આપી. એક માણસને અમે ત્યાં એમ્પ્લોય કર્યા કે જે વેસ્ટ કલેક્શન કરે, લોકો જોડે સેગ્રીગેટ કરાવેલું જ કલેક્ટ કરે, લોકોનામાં સેગ્રીગેશન કેવી રીતે કરવું એની ટ્રેનિંગ આપવી અને એ ટ્રેનિંગથી આગળ કામ કરવું. તો આ રીતનું બધું કામ થતું ગયું અને અમે લગભગ 2019 સુધી આ કામ કર્યું. ચેલેન્જ જે હતી, જે કોમ્પિટિશન હતી, એ તો પૂરી થઈ. અમે એમાં સેકન્ડ આવ્યા હતા યુનિવર્સિટી લેવલ ઉપર. પણ અમારી અંદર આ છાપ રહી ગઈ હતી કે આ ગામમાં કંઈક પ્રોપર કામ કરવું, અને એટલા માટે એ કામ અમે ચાલુ રાખ્યું. 2020માં કોરોના આવ્યો અને અમારું સ્ટડી પણ એ વખતે પૂરું થવા આવ્યું, એટલે ગામનો સંપર્ક સંપૂર્ણ તૂટી ગયો. પણ ક્યાંક ને ક્યાંક આ વિચાર અંદર રહી ગયો હતો કે પર્યાવરણ માટે કામ કરવું, અને એમાં પણ જે વેસ્ટમાં પ્લાસ્ટિક જોયું એટલે કે ભાઈ પ્લાસ્ટિકનું સોલ્યુશન કંઈક લાવવું પડશે, કેમ કે આ પ્લાસ્ટિક વેસ્ટ ઘરે ઘરે પહોંચી ગયો છે. ગામડાઓ સુધી જ્યાં ફરવા જઈએ તો ત્યાં એ પ્લાસ્ટિક દેખાય, આપણે ઉપયોગમાં એ પ્લાસ્ટિકની પાણીની બોટલ ને પડીકાને એ જ આવે. તો એના ઉપર કંઈક કરવું જોઈશે. આ વિચાર એ વખતે મનમાં રહી ગયો હતો. કોરોના દરમિયાન અમારું સ્ટડીને એ પૂરું થયું. એ પછી પાછું જાગ્યું કે આની ઉપર કંઈક કામ કરવું છે. એ દરમિયાન અમે એક પ્રોજેક્ટ કરેલો પ્લાસ્ટિક રિસાયકલિંગનો કે જેમાં અમે એક નાનું એવું મશીન તૈયાર કરેલું કે જે પ્લાસ્ટિકને ક્રશ કરી નાખે, જેને શ્રેડર કહેવાય છે. હું અને મારી સાથે મારો જે કલીગ છે અત્યારે કો ફાઉન્ડરમાં જે સાથે છે એ છે દીપ કરીને. અમે 2 જણા એ મશીન બનાવેલું અને એ મશીન અમે પ્રપોઝ કર્યું. જે સ્ટાર્ટઅપ ગ્રાન્ટ મળે છે ગવર્મેન્ટ ઓફ ગુજરાતની, SSIP જેને કહેવાય છે, સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી, જેમાં કોઈ પણ આવા ક્રિએટિવ આઈડિયા તમારી જોડે હોય કે જે કોઈ પ્રોબ્લેમ હોય અને તમે એની ઉપર કંઈ કામ કરવા માંગો છો તો ગવર્મેન્ટ ગ્રાન્ટ આપે છે. એ અમે ગુજરાત યુનિવર્સિટીમાં અમદાવાદમાં જીઓસેકમાં એની પ્રપોઝલ આપેલી. એ અમારી પ્રપોઝલ પાસ થઈને આવી અને એમણે અમને એ વખતે 1 લાખ રૂપિયાનું એ મશીનના એક્સપાન્શન માટે, અમે એક મશીન તૈયાર કરી દીધું હતું, એટલે એ મશીનના હેઠળ એમણે પૂછ્યું કે હવે નેક્સ્ટ શું કરશો.
એટલે શ્રેડર મશીન પછી અમે મેલ્ટિંગ મશીન, કે પ્લાસ્ટિક હવે જે કટ થઈ ગયો છે વેસ્ટ, એને હવે પીગાળી અને નવું કંઈક ફોર્મ આપીશું. રાઈટ. તો એના માટેનું અમે ત્યાં એક વર્ક બતાવ્યું હતું અને એમણે અમને પ્રેઝન્ટેશન થ્રુ ફંડિંગ આપ્યું. આ અમારું ઇનિશિએશન હતું ટુવર્ડ્સ એક કંપની અથવા તો એક સ્ટાર્ટઅપ બનવા તરફનું, કે એક આઈડિયા છે, એક પ્રોબ્લેમ છે, એની ઉપર કામ કરવું છે. મારી વાત કરું તો બેકગ્રાઉન્ડમાં ક્યાંય બિઝનેસ રહ્યો જ નથી, ફેમિલીમાં હંમેશા જોબ રહ્યું છે. એટલે ફેમિલી તરફથી પણ એક એવું હતું કે ભાઈ હવે એન્જિનિયર બન્યા તો ચલો જોબ કરો ક્યાંક, અને કોરોનાનો સમય હતો એટલે એક એવું હતું કે ભાઈ જોબ બહાર મળે તો થોડુંક મેડિકલ રિસ્ક રહે, હેલ્થ રિસ્ક રહે. એટલે એ સમય મને મળી ગયો કે જ્યાં મેં બફર લીધો કે ભાઈ મારે આ પ્રોબ્લેમ છે ને એની ઉપર મને કામ કરવું છે ને મને ઓપોર્ચ્યુનિટી મળી છે. તો વિથ દેટ પરમિશન અમે આની ઉપર કામ શરૂ કરવાનું શરૂ કર્યું અને એ અત્યારે એઝ અ રિકો સોલ્યુશન અમે એને નામ આપ્યું. આ નામ કઈ રીતે પાડ્યું રિકો સોલ્યુશન? મતલબ આની પાછળ કોઈ સ્ટોરી છે કે જસ્ટ એમ જ આવી ગયું? ના 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 ના, રિકો સોલ્યુશન નામ ની પાછળની મારી પર્સનલ સ્ટોરી અને અમે જે આખું એને બિલ્ડ કર્યું એ જ રીતનું છે કે અત્યાર સુધી ઘણા ઇકો સોલ્યુશન્સ ઉપર કામ થયા ને, કે પ્લાસ્ટિક પ્રદૂષણ એવું તો છે નહીં કે આજની જ પેઢીનું છે. આ તો આટલી 10-15 વર્ષથી આ સોલ્યુશન આમ આંખે વળતું આવે છે અને દરેક લોકો પર્યાવરણ દિવસ આવે કે કંઈક આવા અર્થ ડે આવે તો લોકો એના તરફની ઉજવણી કરે, કંઈક જાગૃતતાનું કામ કરે. પણ એ અવિરત સોલ્યુશન આવે અને ઠોસ કંઈ કામ થાય એવું ક્યાંય દેખાયું નહીં. લોકો કરી રહ્યા છે એવું પણ નથી કે નથી થઈ રહ્યું, પણ એ માસ લેવલની મોમેન્ટ જે બનવી જોઈએ ને એવી કંઈ બની નહીં એવું દેખાયું. તો એ સમયે ઇકો સોલ્યુશન એક નામ હોય ને કે ભાઈ ઇકો એન્વાયરમેન્ટ તરફનું સોલ્યુશન, પણ એ રેલેવન્ટ એટલે ના લાગ્યું કે બધા જ ઇકો સોલ્યુશન આપે છે તો નવું શું. એટલે એ નવામાં રિકો સોલ્યુશન એ જ રીતે આવ્યું. અને અમારી જે ઇવન ટેગલાઇન છે જે અમે સ્ટાર્ટઅપ માટે આપી છે કે વી હેવ ટુ રીથિંક. સૌથી પહેલા કંઈ પણ કરતા પહેલા એને 2 વાર વિચારવું પડશે કે હું શું સાચું કરી રહ્યો છું, અને આમાં સાચું માત્ર આપણે કદાચ એવું જોતા હોઈએ ને કે સમાજનું ભલું કરી રહ્યા છે, પણ સમાજના ભલામાં પર્યાવરણનું નુકસાન થાય તો એ કેટલા અંશે સાચું. સમાજના ભલામાં ફાઇનાન્શિયલ રિસ્ક આપણી ઉપર વધારે આવી જાય તો કેટલા અંશે સાચું. તો આપણે બહુ નથી કરી શકવાના. એટલે 3 આસ્પેક્ટ આપણે જોવાના છીએ, ઇકોનોમિકલી, સોશિયલી અને એન્વાયરમેન્ટલી. એટલા માટે એને અમે એવું કર્યું કે રીથિંક. જે કચરો અમે ફેંકીએ છીએ તો એ ફેંકતા પહેલા વિચારો કે ખરેખર આ કચરો છે કે હજુ આનામાંથી કંઈક બનાવીને કામ થઈ શકે છે. એટલે એક એક્ઝામ્પલ એ પણ હતું, એટલે અમે રીથિંક નામ આપ્યું. એ પછી અમારું બીજું આવ્યું રીપ્રોસેસ. હવે અમે જ્યારે મશીન સર્વિસ અને રિસાયકલિંગ સર્વિસ આપીએ છીએ તો એમાં શું થવાનું છે, તો એમાં પ્રોસેસ થવાનું છે. પણ પ્રોસેસ તો ઓલરેડી એનું જ થવાનું છે કે જે વેસ્ટ છે. ઇટ મીન્સ કે પ્રોડક્ટ તો છે જ અને રીપ્રોસેસ થવાની છે અને એ પ્રોડક્ટ ફરીથી બનવાની છે. એટલા માટે રીબિલ્ડ થવાની છે. એટલે રિસાયકલ જે ટર્મ છે એ રી વાળી ટર્મ છે. જે ઓલરેડી પ્રોડક્ટ છે, જે પ્રોસેસ થવાની છે, ઇટ મીન્સ ઇટ્સ અ રીપ્રોસેસિંગ અને ફરીથી નવી પ્રોડક્ટમાં રૂપાંતરિત થવાની છે. એટલા માટે રીબિલ્ડ. એટલે અમારી ટેગલાઇન છે રીથિંક, રીપ્રોસેસ એન્ડ રીબિલ્ડ. અને ધેટ્સ વાય એ રી ઉપરથી અમે એને અલાઇન કર્યું કે રી પ્લસ ઇકો સોલ્યુશન, ધેટ્સ વાય ઇટ્સ રિકો સોલ્યુશન. એટલે એ રીતે એ બન્યું અને હોપફુલી અને બાય ગોડ ગ્રેસ અને ફેમિલી સપોર્ટ જે મળ્યો છે એનાથી આગળ વધી રહ્યા છે એવું છે. ગ્રેટ. એકચ્યુઅલી કદાચ તમે એન્જિનિયરિંગમાં ના હોત અને તમે એન્ટરપ્રિનર તરીકે ના આગળ આવ્યા તો આઈ થિંક યુ વિલ બીકમ ગ્રેટ થિંકર. તમારી થિંકિંગ બી બહુ ડીપ છે. નાની નાની વાતમાં તમે ખૂબ ઊંડાણપૂર્વકનું વિચારી લો છો. હવે આપણે જઈએ યુગ તરફ કે યુગ હાલ શું કરી રહ્યા છે. એકચ્યુઅલી હજી આપણી વાતચીત જેમ આગળ વધશે એમ આપણે વાત કરવાની છે કે આજની ડેટમાં લોકો જોબ ફાઇન્ડ કરી રહ્યા છે ત્યારે આ લોકો જોબ પ્રોવાઈડ કરી રહ્યા છે. પણ યુગની સ્ટોરી થોડી અલગ છે. પોતે જોબ કરી પણ રહ્યા છે અને એવા કામ સાથે પણ ઇન્વોલ્વ છે જે જોબ પ્રોવાઈડ પણ કરી રહ્યા છે. વધારે માહિતી આપણે એમની પાસેથી લઈશું. જી યુગ. હા, નમસ્કાર. થેન્ક યુ જ્યોત્સનાબેન. તમારા પ્રોગ્રામ થકી ઘણા લોકો સુધી અમારી સ્ટોરીઝ પ્લસ થોડું ઘણું જે ઇન્સ્પાયર કરી શકે લોકોને, એ બદલ તમારી ચેનલનો ખૂબ ખૂબ આભાર. એન્ડ
ઇનિશિયલી જ કહ્યું કે વુડ લાઈક એવરીવન ટુ સબસ્ક્રાઇબ ટુ અવર ચેનલ. બહુ સરસ કામ કરી રહ્યા છે. એન્ડમાં નથી ગયો, આપણે શરૂઆતમાં જ આ વાત કરી દઈએ. થેન્ક યુ સો મચ. વેલકમ. સો હું બોર્ન એન્ડ બ્રોટ અપ ગાંધીનગરનો છું. મારું ગ્રેજ્યુએશન છે દેટ ઇઝ ઇન BBA, બેચલર્સ ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, એન્ડ આફ્ટર દેટ આઈ ઓપ્ટેડ ફોર માસ્ટર્સ ઓફ સોશિયલ વર્ક, દેટ ઇઝ MSW. રાઈટ. સો બધાનું બી કહેવું એવું છે કે BBA પછી MBA થાય, તો તે MSW કેમ ચૂઝ કર્યું? બિકોઝ એઝ અ નોર્મલ પર્સન્સ પર્સપેક્ટિવ MSWમાં ગ્રોથ એ થોડો સ્લો પ્રોસેસનો છે. રાઈટ. તમારે કમાણી કરવી હોય તો તમે એક એન્જિનિયરિંગ ફિલ્ડ પકડો, તમે IT ફિલ્ડ પકડો, તમે ડૉક્ટરની ફિલ્ડ પકડો, ત્યાં તમને ગ્રોથ મળશે, ત્યાં તમને ઇન્કમ બી મળશે, એન્ડ દેટ ઇઝ અ ગ્રોઈંગ ફિલ્ડ. બટ સોશિયલ વર્ક સેક્ટરની ફિલ્ડ એવી છે દેટ ગિવ્સ યુ સેટિસ્ફેક્શન, અને સેટિસ્ફેક્શન એવા વ્યક્તિઓ માટે જે પોતે પોતાના કામથી પોતાને તો સેટિસ્ફાઈ કરી શકે, પણ બીજાનું વિચારીને પણ એને પણ સેટિસ્ફાઈ કરી શકે કે મારા કામથી હું લોકોને શું આપી શકીશ. એક એન્જિનિયર તરીકે હું ઓફિસ જઉં છું, ઘરે આવું છું અને મારું ફેમિલી સાચવું છું, રાઈટ. પણ મારા વર્કથી બીજાના ફેમિલી પણ સચવાય, બીજાનું પણ ધંધો રોજગાર ચાલે, બીજા ગરીબીમાં છે તો એક સારા સ્તર પર આવી શકે, એ મારી ફિલ્ડ છે. તો દેટ ઇઝ માસ્ટર્સ ઓફ સોશિયલ વર્ક. રાઈટ. તો મારું માસ્ટર્સ કમ્પ્લીટ ટુ 2022માં. પછી જર્ની મારી શરૂ થઈ તો એક NGO જોડે હું જોડાયો, રિસ્પોન્સિબલ સિટીઝન ફાઉન્ડેશન, દેટ ઇઝ વર્કિંગ ઓન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ. તો એનો હું પ્રોજેક્ટ કોર્ડિનેટર હતો, અને 2 મેજર જગ્યાએ અમે IEC એક્ટિવિટીઝ કરી. એક તો અડાલજ ગામમાં કરી, અને બીજી એક છે BSF, દેટ ઇઝ ઇન નિયર ચિલોડા. તો 2 જગ્યાએ અમે કર્યું. અનફોર્ચ્યુનેટલી ઇમ્પ્લિમેન્ટ ન થયું, પણ લોકો સુધી અમે અવેરનેસ ક્રિએટ કરી શક્યા. ઓકે. અરાઉન્ડ BSF અને અડાલજને ભેગું કરીએ તો અમે 1200-1300 ઘર સુધી પહોંચીને લોકોને 2 ડસ્ટબિન રાખતા તો કરી દીધા. રાઈટ. અને એક બહુ મોટો બિહેવિયર ચેન્જ છે, બિકોઝ વેટ વેસ્ટ અને ડ્રાય વેસ્ટની લોકોને અંદર ખાની એટલી ખ્યાલ હોય, પણ સિટીમાં પણ નથી, શહેરી એરિયામાં નથી. વિસ્તારમાં પણ નથી. બિલકુલ. એટલે અવેર હોય લોકો, પણ અનકોન્શિયસલી એ લોકોથી ભેગું થઈ જ જાય, કેમ કે કોઈ કહેવાવાળું નથી, આની પર કોઈ મેન્ડેટ નથી. અને આટલા સમય સુધી હું જોઉં છું તો મેન્ડેટ વગર કોઈ કામ ન થાય. જ્યાં સુધી 1000 રૂપિયા નહીં લગાવો ત્યાં સુધી કોઈ હેલ્મેટ નહીં પહેરે. નહીં પહેરે. ત્યાં સુધી એકાદ એવા એક્સિડન્ટ થઈ જશે કે જેમાં કોઈ ઓફ થઈ ગયું, પછી સરકાર કેમેરાથી ફોટા પાડીને કે સીટ બેલ્ટ નથી અને આટલો દંડ આવશે તમારા ઘરે, પછી લોકો સીટ બેલ્ટ કમ્પલ્શન કરી દે. એટલે મેન્ડેટ નહીં હોય ત્યાં સુધી આ વસ્તુ નહીં થાય. બટ જસ્ટ બાય અવર IEC એક્ટિવિટીઝ લોકોને ખાલી ઘરે જઈને અમે કીધું ઇન્ટર્ન્સ સાથે, તો પણ લોકોએ ઘણું સ્વીકાર્યું. એટલે લોકોમાં પકડવાની પ્રવૃત્તિ છે, લોકો સ્વીકારી શકે છે વસ્તુને. યોગ્ય રીતે એમની સામે તમે મૂકો તો એક્સેપ્ટ જરૂર કરશે. સારી વસ્તુ હશે તો જરૂર કરશે, અને એનો બેનિફિટ દેખાય છે એ લોકોને કે આ કરીએ છીએ તો છોકરાઓમાં પણ જાગૃતિ આવે છે, અને એક રિસ્પોન્સિબિલિટી આવે છે કે મારે મારા કચરાનો કઈ રીતે યોગ્ય નિકાલ કરવો, અને આ હું પેદા કરું છું, કોઈ બીજું પેદા નથી કરતું. ધીસ ઇઝ માય રિસ્પોન્સિબિલિટી, અમારે લુક આફ્ટર કરવાનું છે. સો એ જાગૃતતા ફેલાવવામાં ભગવાનની કૃપાથી અમને ખાસી મદદરૂપ થઈ, અને લોકો માન્યું અમારું, અને એ રીતે મારી જર્ની શરૂ થઈ. અને અમારા જે ડાયરેક્ટર હતા NGOના, દેટ વોઝ વિંગ કમાન્ડર ધર્મેન્દ્ર સર, એમના ગાઈડન્સ નીચે મેં ઘણું કામ કર્યું, અને હજી બી અમારી જોડે મને મારી ડેલી લાઈફમાં, મારા કરિયર પાથમાં બહુ જ હેલ્પફુલ રહ્યા છે. અને વચ્ચે એક વાત કરીશ તો સોશિયલ વર્ક સેક્ટરમાં નેટવર્કિંગ બહુ અગત્યની વસ્તુ છે. તમારા રિલેશન્સ તમે કેવા ક્રિએટ કરો છો, તમે સંબંધો કેવા બનાવો છો, આ અગર સારી રીતે તમને આવડી ગયું તો તમે આ ફિલ્ડમાં ખૂબ સારી રીતે આગળ વધશો. એકચ્યુઅલી મારા ખ્યાલથી આ બધા જ ફિલ્ડમાં મેટર કરે છે. લાગુ પડે છે. સાચું. ડેફિનેટલી સોશિયલ સેક્ટરમાં મને આ વધારે યોગ્ય લાગે છે, કેમ કે બહુ લોકોને મળવાનું હોય છે, તમારે બહુ લોકો સુધી તમારે પહોંચવાનું હોય છે. ગવર્મેન્ટ સેક્ટર હોય, પ્રાઇવેટ સેક્ટર હોય, રેસિડેન્શિયલ સેક્ટર હોય, યસ. કોમર્શિયલ સેક્ટર હોય, તમારી બધી જગ્યાએ જઈને તમારે રેપો બનાવવો પડશે, તમારે વાતો કરવી પડશે, તમારે એક સારા સંબંધ ઉભા કરવા પડશે. અલગ અલગ માઇન્ડસેટના લોકો હોય, અલગ અલગ તુંડે મટીર ભિન્ના, જેમ કે દરેક ખોપડી અલગ હોય, બધા જો ડીલ કરતા આવડવું જોઈએ તમને. એટલે એ મને થયું છે, અને એવા લોકો મને મળવાનું થયું છે, જેમ પ્રણવ ઇઝ વન ઓફ ધેમ, કે જેમને મળ્યા પછી, અને આવા લાઇક માઇન્ડેડ લોકો મળે તો એમાંથી નવા પછી આઈડિયાઝ તમે કામ કરી શકો. તમને એમનું ઇનપુટ હોય, તમારું ઇનપુટ હોય, યુ કેન ડુ સમથિંગ ન્યૂ. સો થ્રુ માય વર્ક ઓલ્સો એમનું જે કામ છે એમાં મારું કામ મને બહુ એમનું કામ મને બહુ કામ લાગ્યું છે. રાઈટ. કે જ્યારે હું ધર્મેન્દ્ર સર જોડે હતો તો અમે પ્લાસ્ટિક કલેક્શન કરવા જઈએ, તો એ બધું પ્લાસ્ટિક મારે આપવું ક્યાં? છેવટે મારે અગર લેન્ડફિલમાં જ નાખવું હોય તો એનો અર્થ શું? યસ. આ જે છે કે જે પ્લાસ્ટિકનું રિસાયકલિંગ કરે છે, તો મારા માટે એક યોગ્ય જગ્યા થઈ ગઈ કે હું ત્યાં જઈને એને
મૂકી શકો અને લોકોને કહી શકો કે તમારું બી હોય તો તમે એમના ત્યાં આપી અને શકો. એમને પણ હેલ્પ થઈ ગઈ કે પ્લાસ્ટિક હવે એમને વધારે શોધવાની નહીં જરૂર જવું પડે. આ મળી જશે. એક્ઝેક્ટલી. મારે તો હજુ સુધી શોધવા નથી જવું પડ્યું. એના માટે અમે છીએ. સો એ રીતે ફર્સ્ટ મારું એનજીઓ મેં શરૂ કરી કામ એ જગ્યાએથી, અને પછી હું જોડાયો એક પ્રાકૃતિક કૃષિ જોડે, Okay. કે કઈ રીતે ગાય આધારિત આપણે ખેતી કરીએ, ગાય આધારિત ફાર્મિંગ કરીએ, વિધાઉટ એની પેસ્ટિસાઇડ્સ, વિધાઉટ એની ફર્ટિલાઇઝર્સ, ખાલી ગૌમૂત્ર અને ગોબરથી બીજામૃત જીવામૃત બનાવીને તમે પ્લાન્ટેશન કરી શકો. ને એ આપણા ગવર્નરનો ખૂબ એમાં મોટો ફાળો છે કે બહુ જ બધા ખેડૂતોને આના ઉપર અવેર કરે છે કે તમે આ ખેતી અપનાવો, આ ખેતી દ્વારા લોકોના સ્વાસ્થ્ય સારા કરો, તમારું ફિલ્ડ તો જમીનનું સાચવણી કરો અને લોકોનું સ્વાસ્થ્ય સાચવો. ગાય અને એ આધારિત બાને ખેતી અને પ્રાકૃતિક ખેતી, પ્રાકૃતિક ખેતી. આ બે ઉપર ઇકોનોમિકલી આ કેટલું સસ્ટેનેબલ છે ગાય આધારિત ખેતી? કારણ કે એમાં હા. એનું મેનેજમેન્ટ કરવામાં અને બધામાં બહુ જ કોસ્ટ જતી હશે એ બધું સાચવવામાં. ઇનિશિયલ જ્યાં સુધી તમે એને એકદમ વ્યાપક ના કરી દો ને ત્યાં સુધી ધેટ ઇઝ કોસ્ટ કન્ઝ્યુમિંગ થિંગ, બિકોઝ એમને સમય લાગ્યો છે. એમાં પ્રોડક્શનનું પ્રોસેસ બી થોડી સ્લો હોય, હોય. નોટ સો ફાસ્ટ. બટ એકવાર શરૂ થઈ ગયા પછી દે કેન મિનિમાઇઝ રેટ. અત્યારે એમના રેટ બી હાઈ હોય નોર્મલ કરતાં, પણ જ્યારે વ્યાપક થઈ જશે વસ્તુ ત્યારે એને તમે ઓછા ભાવે અને સારી અને સાચી વસ્તુ તમે લઈ શકશો. અને એ બાને લોકો ઘરે ગાય લાવતા થશે. Yes. અને એના બેનિફિટની વાત કરીએ તો એના માટે અલગ પોડકાસ્ટ કરવો પડે તમારે. એટલી બધી વાતો છે ગાયના મહત્વની, એના ગૌમૂત્રની, એના ગોબરની. ગાયની હાજરી માત્રથી કેટલી આધ્યાત્મિક રીતે, સાયન્ટિફિક રીતે બહુ બધા લાભ છે. સો એ પણ એક ફાયદો છે નેચરલ ફાર્મિંગનો. એમાં મને રહેવાનો મોકો મળ્યો અને મેં 25 FPO છે, ફાર્મર્સ પ્રોડ્યુસર્સ ઓર્ગેનાઇઝેશન, એને અમે સપોર્ટ કર્યા અને કઈ રીતે ફાર્મર પ્રોડક્ટથી બાય પ્રોડક્ટ બનાવીને એને પબ્લિક સુધી પહોંચાડે અને એનું ઇન્કમ વધારી શકે. Right. અગર એ 20 કિલોથી મણથી અગર વેચી રહ્યો છે ઘઉં, તો એ બ્રેડ બનાવીને, એ બિસ્કિટ્સ બનાવીને એને વેચીને સારી રીતે ઇન્કમ કરી શકે. અને એના માટે ગવર્મેન્ટ ઘણી સબસિડીઝ પણ આપે છે. ફાર્મરને બિઝનેસમેન બનાવે છે. બિઝનેસમેન બનાવે છે. એક્ઝેક્ટલી. એટલે એને પણ એના બાળકોને પણ આગળ જતા એક સારું, શહેરમાં ના જવું પડે અને ગામમાં રહીને પ્રગતિ કરી શકે, રોજગારી એ લોકોને ત્યાં જ મળી રહે. ધ્યાન મળી રહે. એટલે બહુ સરસ ઇનિશિયેટિવ છે ગવર્મેન્ટનો પ્લસ ગવર્નરનો. સારું છે, આનાથી ગામડા સચવાઈ રહેશે. નહીં તો જેટલું True. ભીડ છે એ શહેરો તરફ જતી રહેશે, શહેરો ભરાતા રહેશે, ગામડા ખાલી ખાલી થતા થતા રહેશે. તો એ બેલેન્સ બગડી જશે. એક્ઝેક્ટલી. અને બધું નેચરલ ખતમ થઈને બધું જ આર્ટિફિશિયલ, બધું મટીરિયલિસ્ટિક ઊભું થઈ જશે. એટલે એક બહુ જ એક તીરથી ઘણા નિશાન જેવી વસ્તુ છે આ. એટલે એ મારી બીજી ઓર્ગેનાઇઝેશન હતી. અને ત્યારબાદ હું જોડાયો ગેમી કરીને એક સંસ્થા છે, Okay. ગુજરાત એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ. એમાં મિશન લાઈફ કરીને એક પ્રોજેક્ટ છે જે પ્રધાનમંત્રીનો ફ્લેગશિપ પ્રોગ્રામ છે. Okay. એમણે 26મી ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સમાં આ મિશનની વાત કરી હતી. અને એમાં એમનો હેતુ હતો કે ઇન્ડિયા એવા 7 થીમ્સ મૂકશે: સેવ વોટર, સેવ એનર્જી, રિડ્યુસ ઈ વેસ્ટ, રિડ્યુસ વેસ્ટ, સે નો ટુ પ્લાસ્ટિક વેસ્ટ. તો આવા અલગ અલગ ડેવલપ સસ્ટેનેબલ લાઈફસ્ટાઈલ, એડોપ્ટ હેલ્ધી લાઈફસ્ટાઈલ, એવા એમના 7 નિયમો છે કે આ અપનાવીને, આના ઉપર કામ કરીને ઇન્ડિયા એક કાર્બન ફૂટપ્રિન્ટ ઓછું કરશે, એનું Right. એક સસ્ટેનેબલ કન્ટ્રી બનશે, કે એમણે સજેસ્ટ કર્યું હતું કોન્ફરન્સમાં. તો બિલકુલ એ ફ્લેગશિપ પ્રોગ્રામમાં અમે ઘણા એવા પ્રોગ્રામ્સ કર્યા છે, સેમિનાર્સ કર્યા છે, અવેરનેસ એક્ટિવિટીઝ કરી છે. અને અરાઉન્ડ ઈ વેસ્ટ અમે એકઠો કર્યો, 2 ટન ઉપર ઈ વેસ્ટ એકઠો કર્યો. Okay. પ્લાસ્ટિક વેસ્ટ અમે 1 ટન જેટલો એકઠો કર્યો છે. એટલે આવી ઘણી એક્ટિવિટીઝ થઈ છે જેનાથી પેન ઇન્ડિયાની પણ એટલીસ્ટ ગુજરાતમાં તો થોડુંક ઇમ્પેક્ટ અમે લાવી શક્યા છે. એટલે આ મારી મિશન લાઈફની જર્ની હતી. અને ત્યારબાદ અત્યારે હાલમાં હું જ્યાં છું, દેટ ઇઝ અ કંપની કોલ્ડ ટી-ટેક. એ અમદાવાદમાં સ્થિત છે અને ઇટ્સ એન MNC. એનું હેડક્વાર્ટર્સ યુએસમાં છે, કોલોરાડોમાં. અને ઇન્ડિયામાં મુંબઈમાં, અમદાવાદમાં, ચેન્નઈમાં અને હૈદરાબાદમાં છે. સો ઇટ્સ અ BPO. આપણે TCS જે રીતનું કામ કરે છે એ રીતનું અમારી કંપની કામ કરી રહી છે. તો એનું CSR હું જોઈ રહ્યો છું. તો એના અંતર્ગત ઈશ્વર કૃપાથી મને એવા સુંદર કાર્યો જોવા મળી રહ્યા છે, એવા સુંદર લોકો જોડે મળવાનું થઈ રહ્યું છે. એમની Right. એવી સુંદર વિચારધારાઓ છે. અને મને ભગવાન એવી જગ્યાએ બેસાડ્યો છે જ્યાં હું એમને હેલ્પ કરી શકું. ફાઇનાન્શિયલી કહીએ કે કોઈને દ્વારા કનેક્ટ કરાવીને કહીએ, કોઈ જગ્યા આપવા, મીડિયોકર બનીને. એક્ઝેક્ટલી. તો એવા ઘણા NGOsને અમે સપોર્ટ કરી રહ્યા છે હાલ. ગ્રેટ એકચ્યુઅલ. ઓકે, સો હવે આ તો તમારો પરિચય થઈ ગયો, તમે શું કરો છો એ થઈ ગયું.
હવે આપણે થોડું ડિસ્કશન તરફ વળીએ. મારે એ જાણવું છે કે આજની ડેટમાં તમે લોકો પણ હવે રહેતા જશો, ન્યૂઝમાં વાંચતા જશો કે 400 સીટ ઉપર કોઈ જોબ આવે અને ત્યાં 40,000 લોકો અપ્લાય કરે છે. એ હદે બેરોજગારી આપણે ત્યાં છે. લોકો જોબ ફાઇન્ડ કરે છે અને પણ ક્રિએટ કરવામાં થોડું ઓછું છે આપણે ત્યાં. અને જે જોબ ક્રિએટ પણ કરી રહ્યા છે એક કહેવાય ને એક આખો વે બની ગયો છે. 10 મિનિટમાં ગ્રોસરી પહોંચાડવી, 10 મિનિટમાં ફૂડ ડિલિવર કરવું, પણ એવા કોઈ સ્ટાર્ટઅપ હજી નથી થઈ રહ્યા જે લાર્જ સ્કેલ ઉપર લોકોને એમ્પ્લોયમેન્ટ પૂરું પાડે. અને જે લોકો આ રીતે એમ્પ્લોયમેન્ટ પૂરું પાડે છે એને એ પ્રોબ્લેમ છે કે એને સ્કિલ્ડ યુવા નથી મળી રહ્યા. કે ભાઈ ડિગ્રી વાળા યુવાનો તો મળી રહ્યા છે પણ સ્કિલ નથી એમનામાં, એ ક્યાંથી લાવવી? તો આ વિષય ઉપર તમારા બંનેના શું વિચારો છે કે કઈ રીતે આપણું જે યુવાધન છે જેમની પાસે ડિગ્રી છે પણ સ્કિલ નથી, તો એમને સ્કિલ્ડ કઈ રીતે કરવા, અને જે જોબ ફાઇન્ડર લોકો છે એમને કઈ રીતે યોગ્ય દિશામાં વાળવા, અને જે લોકોમાં પોટેન્શિયલ છે કે જોબ ક્રિએટ કરી શકે છે પણ અમુક વસ્તુઓથી રહી જાય છે, યા તો એની પાસે કોઈ સપોર્ટ નથી, ફાઇનાન્શિયલ સપોર્ટથી રહી જતા હશે. અમુકને જેમ આમને પ્રોબ્લેમ આવ્યો કે ભાઈ આપણે તો પેઢીઓથી કોઈ ધંધો નહીં કર્યો, તું કાંથી કરી લેવાનું, આવું બી થતું હોય. તો એવી સિચ્યુએશનમાંથી પણ એ લોકો કઈ રીતે પોતાના પોટેન્શિયલ યુઝ કરી શકે અને સોસાયટી માટે એક નવું સેટ કરી શકે, એક બેન્ચમાર્ક સેટ કરી શકે. તો આ બાબતે તમે શું કહેશો? કઈ રીતે આપણા યુથને આપણે શું સંદેશ આપવો જોઈએ આ બાબતમાં? હું તો મારું જ એક્ઝામ્પલ આપીશ છે. આપ બોલ્યા એટલે મને એમાં થયું કે ભાઈ પેઢીમાં કોઈએ નથી ધંધો કર્યો તો કેવી રીતે કરવાનો. તો અત્યારે એવું છે કે ટેકનોલોજીનો યુગ છે, હવે તો એઆઈ આવી ગયું છે ને જીપીટીથી બધું જ હાથમાં છે. ખાવાનું તો 10 મિનિટમાં ઘરે આવી જ જાય છે એટલે એની તો ચિંતા જ નથી. તો એ સમયે એઝ અ યુથ અથવા તો શું કરવું જોઈએ એમાં મને એમ લાગે છે કે બી અ ક્યુરિયસ થિંગ. એ ક્યુરિયોસિટી મારી અંદર રહેશે ને તો હું મારી જ વાત કરું કે ભાઈ વેસ્ટ અમે જોયો તો આનું શું થાય છે, પ્રેઝન્ટ સિચ્યુએશન શું છે. જેમ કે યુગભાઈએ બી વાત કરી કે ભાઈ વેસ્ટને લઈને મારે લેન્ડફિલમાં જ કરવો તો કલેક્શન કરવાની એફર્ટનો ફાયદો શું? તો એક્ઝેક્ટલી બીજે આપણે ટ્રાન્સપોર્ટ જ કરીએ છીએ ને. મારા ઘરેથી હું શહેરનું કચરાપેટી ભરું છું. હવે શહેરની કચરાપેટી ડિફાઇન નથી એટલે અમદાવાદમાં વાત કરું તો આખું અમદાવાદ શું કરે તો રોજ સવારે સફાઈ કરે ને એક પર્વત બનાવે અને નામ આપે પિરાણા. એટલે એ તો જસ્ટ વેસ્ટ ટ્રાન્સપોર્ટેશન થયો ને. આપણે પિરાણા મોકલીએ, મોટા દેશો દરિયામાં ઠાલવે અને પાછા એ લોકો જ પર્યાવરણ શુદ્ધિ માટે ફંડ ફાળવણી ને એ બધું કરે. ઠીક છે, એટલે અગેન જે આપણી વાત હતી એમાં હું કહું કે તો શું, તો આજ ત્યાં સુધી જવાનું જે આપણે વાત કરી કે એ લોકો જ પાછું પર્યાવરણની શુદ્ધિ માટે ફંડ ફાળવણી આપે છે, તો એ આખી સાયકલને સમજવાની. તો જે પણ જગ્યાએ છે હવે આખી સાયકલ સમજી ત્યારે જ શકાય જ્યારે મારામાં એક ક્યુરિયોસિટી હશે, એ પ્રશ્ન હશે કે આનું થાય છે શું, આનું કરે છે શું, કેમ કરે છે, કેવી રીતે કરે છે, શું કામ કરે છે. એ ફાઇન્ડિંગ ધેટ થિંગ એ મને લાગે છે કે એ જ્યારે કોઈ પણ વ્યક્તિનામાં હોય ને તો એ ક્યાંય પણ પહોંચી શકે. પછી એ ભલે કોઈક મશીન રિલેટેડ વર્ક કરતો હોય, કોઈ ટેકનોલોજીકલ રિલેટેડ વર્ક કરતો હોય. એટલે પેલું કહેવાય ને કે નાના છોકરાઓ રમકડાને ખોલી નાખતા હતા અને ખોલી નાખે. કોઈ પણ નાનું બાળકને કોઈ રમકડું આપીએ તો એ 2-3 દિવસ જ રહે, બાકી નવરું થઈ ગયું હોય. એ નવરું એટલે જ થઈ જાય છે કેમ કે એને ક્યુરિયોસિટી છે કે એની અંદર છે શું, એવી રીતે કઈ ડિવાઇસ છે કે રિમોટથી આ ચાલવા માંડે છે. કેમ કે એને એની પાછળનું સાયન્સ હજુ ખબર નથી ને, પણ એને જાણવું છે. એ જાણવા માટે થઈને એને એ તોડી નાખે છે. બટ એ ક્યુરિયોસિટી ક્રિએટ કરવી કેવી રીતે? બરાબર, ફોર એક્ઝામ્પલ હવે મારી આજુબાજુ તો હું એવા મા બાપને જોઉં છું કે ભૂલે ચૂકે જો છોકરાએ ગાડી ખોલી તો 2 થપ્પડ પડે કે આ 500 રૂપિયાની ગાડી છે. તો ક્યુરિયોસિટી ઘરમાંથી જ પેદા નથી થવા દેવાતી, સ્કૂલમાંથી તો પછી વાત જ ક્યાં કરવાની. તો આમાં તો પછી આપણે એક અલગ જ ટોપિક પર જતા રહીશું, એજ્યુકેશન સિસ્ટમ ઉપર. ના, એટલે મને એવું લાગે છે કે કદાચ સ્કૂલ લેવલ ઉપર કે સ્કૂલ લેવલે હું કહી શકું કે અથવા કોલેજમાં એટલીસ્ટ છોકરો આવે ત્યાં સુધી એ ડિપેન્ડન્ટ છે એના પેરેન્ટ્સ જોડે કે એના ટીચર જોડે કે એને જે ભણાવવામાં આવે છે એ કન્ટેન્ટ જોડે કે મટીરિયલ જોડે. બટ એક એજ પછી જ્યારે આપણે વાત કરીએ છીએ જોબ લેવા ધોરણની કે એ ગ્રેજ્યુએટ હશે કે એટલીસ્ટ એ 12માં હશે ત્યારે તો એની જોડે એ ચોઇસ છે.
બીજું ક્યુરિયોસિટીની જોડે જે ચોઇસ આવે છે ને, એવું છે કે ભાઈ ક્યુરિયોસિટી એવી વસ્તુ છે કે એ અંદર છે જ, એ એવું નથી કે ખતમ થઈ જતી, માત્ર એનો ટોપિક બદલાઈ જાય છે. એટલે હવે ઇન્ટરનેટ ઉપર કેટલી વસ્તુઓ સર્ચ થઈ રહી છે, તો એ સર્ચ કેમ થઈ રહી છે? કોઈકને તો ક્યુરિયોસિટી છે એટલે જ ને, જાણવું છે, ખાલી એ વિષય કંઈક અલગ છે. તો મુદ્દો એ છે કે વિષય કામનો હોવો જોઈએ, અને એના માટે એ પછી સેન્સ અંદર કામ કરે છે કે ક્યુરિયોસિટી જોડે શું જોઈએ, તો દેટ સેન્સ કે ભાઈ વોટ ઇઝ રાઈટ વોટ ઇઝ રોંગ કરતા શું પ્રોસેસ છે એને કેવી રીતે સમજવી, કે આ કરવાથી આ ચોઇસ ભાઈ મારા માટે કામની નથી, આ ચોઇસ મારા માટે થોડા અંશે કામની છે, લેટ્સ ટ્રાય ઇટ. ઇન્વેસ્ટિંગ મચ ટાઈમ ઇન ડુઈંગ એન નંબર ઓફ સ્ટેપ્સ, તો એ થયા જ કરશે, પણ એનાથી કંઈ રિઝલ્ટ નહીં મળે. તો એ ઇવેલ્યુએટ પોતે પોતાની રીતનું, એમાં એને એની ચોઇસ ખબર પડશે, એમાં એને અલગ અલગ આસ્પેક્ટ્સ ખબર પડશે. એટલે એવું છે કે હું આજે વાત કરું કે જ્યાં સુધી હું આ કોમ્પિટિશનમાં નહોતો ગયો ત્યાં સુધી મારા માટે પર્યાવરણ વિષય બહુ લિમિટેડ હતો. હા, હું જાણતો હતો એવું કહી શકાય કે બીજા કરતાં વધારે, કેમ કે મારા ફાધરનું બેકગ્રાઉન્ડ એન્વાયરમેન્ટનું રહ્યું છે, એટલે ક્યાંક લોહીમાં હતું કે ભાઈ પર્યાવરણ ઉપર કામ કરવું, પણ એનાથી કાંઈ મેજર ઇમ્પેક્ટ નહોતી. સો ફોર મી હું એવું કહી શકું કે બિઝનેસ મારા માટે કંઈ હતું જ નહીં. તો ફ્રોમ ગ્રાસ લેવલથી એને અમે વિચાર્યું કે ભાઈ બિઝનેસ કરવો હોય તો કેવી રીતે થાય, શું હોય પ્રોડક્ટ, શું હોય આઈડિયા. એન્ટરપ્રિન્યોરશિપમાં આવ્યા તો વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ એન્ટરપ્રિન્યોરશિપ. એઝ એ જ્યારે કોઈ સોશિયલ ફિલ્ડમાં કામ કરે અને એનો બિઝનેસ બિલ્ડ કરે તો એને સોશિયલ એન્ટરપ્રિન્યોર કહેવાય. તો વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન બિઝનેસ એન્ટરપ્રિન્યોરશિપ, આ બધું શીખતા ગયા, અને એ પ્રોસેસમાં અત્યારે ઘણા બધા શીખવાડી પણ રહ્યા છે. ટુ બી ફ્રેન્ક, હું એને કહીશ કે ગવર્મેન્ટની પોલિસીઝ જોઈએ કે ઇવન પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ્સની અત્યારે જે ઘણા આવ્યા છે એમાં એન્ટરપ્રિન્યોરશિપ, બિઝનેસ, શાર્ક ટેન્ક જેવા જ્યારે એપિસોડ્સ નહીં આવતા હોય તો એ આ જ વસ્તુ કરી રહ્યા છે ને યુથમાં. હવે આપણે શું જોઈએ છીએ તો આપણે ડિસાઈડ કરવું ને કે આપણે બિગ બોસ જોવું કે શાર્ક ટેન્ક જોવી. એના પરથી આપણને આપણું એ કન્ટેન્ટ મળશે ને કે આપણી વિચારધારા એ બાજુની ખીલશે, એ બાજુનું ડિસ્કશન થશે. તો યુથ માટે તો મને સૌથી પહેલો મુદ્દો આ જ લાગે છે. સેકન્ડ હું જસ્ટ એક એડ કરવા માંગીશ એ છે પરસિવરન્સ. કોઈ પણ કામ કરવું છે ને તો એને ખંતપૂર્વક જ્યાં સુધી એક ડિઝાયર્ડ રિઝલ્ટ અથવા સેટિસ્ફેક્ટરી રિઝલ્ટ નથી મળી રહ્યું ને ત્યાં સુધી એ પ્રોબ્લેમ ઉપર અથવા તો એ કામ ઉપર, એટલે જોબ નથી મળી રહી તો કેમ નથી મળી રહી, ફાઇન્ડ આઉટ ધ રીઝન્સ. 400 જણાની કોમ્પિટિશનમાં પણ હું જ કેમ એ 4 વ્યક્તિમાં એક ના હોઉં કે જેને જોબ મળે. તો એના માટેની બિગેસ્ટ વસ્તુ છે ને આ પરસિવરન્સ, અને એ બિલ્ડ કરવી પડશે. એના માટેની સ્કિલ્સ શીખવી પડશે. જે આપે મને કીધું કે યુથમાં સ્કિલ્સ ના હોય તો સ્કિલ્સ જ જોઈશે. હવે ડિગ્રી ક્યાંય મેટર નથી કરતી, પહેલા એ નથી કરતી. એક A4 સાઇઝનો પેપર છે અને એ એટમોસ્ફિયર આપે છે, એ વાત સાચી છે. જ્યારે તમે કોઈક એવી યુનિવર્સિટીઝમાંથી પસાર થાવ અને ત્યાં હો તો એનું જે એટમોસ્ફિયર હોય, લર્નિંગ હોય, ત્યાંનું જે કલ્ચર હોય, બટ એ આપણને નથી મળ્યું તો એનાથી દુઃખી નથી થવાની જરૂર. આપણે આપણી સ્કિલ્સ ઉપર કામ કરવાની જરૂર છે. તો એ બધું નવી જગ્યાએ નવું થઈ જશે. અલ્ટિમેટલી આ બધા એટમોસ્ફિયર કલ્ચરમાંથી એ પસાર થયા ને પછી આપણી જોડે સ્કિલ નહીં હોય ને તો નો વન ઇઝ ગોઈંગ ટુ ગીવ યુ ધી સેકન્ડ જોબ. કદાચ ફર્સ્ટ જોબ આપણને ડિગ્રીના સર્ટિફિકેટથી મળી જશે, જે એક સામાન્યને નહીં મળે, પણ એ સેકન્ડ જોબ નહીં મળે, પછી એ તૂટી જશે. તો એમાં મને સ્કિલ્સ જ વધારે એ લાગે છે કે સ્કિલ્સ શીખવી જ જોઈએ. લાઈફ સ્કિલ્સ જે WHO એ 10 ડિફાઇન પણ કરેલી છે, જે સોફ્ટ સ્કિલ્સ છે કે જે એવરી એડોલેસન્ટ અને પછી જે યુથ હોય એક લેવલના એમણે શીખવી જ જોઈએ. સ્ટાર્ટિંગ ફ્રોમ કમ્યુનિકેશનથી એમ્પેથી લિસનિંગ, ઇન્ટરપર્સનલ રિલેશનશિપ, લિસનિંગ સ્કિલ, તો આ શીખવી જ જોઈએ બધાએ, એવું મારું માનવું છે એઝ અ યુથ. અને એની ઉપર જો કામ કરે તો 100% જોડે હાર્ડ સ્કિલનું કોમ્બિનેશન થાય તો જોબ અથવા જોબ ક્રિએશન વાળા વે પણ મળી જ શકે છે. જે નેક્સ્ટ જનરેશન છે આપણા પછીની જે છે, એબ્સોલ્યુટલી આફ્ટર 2000 એરા, ઝેન ઝી જેને કહીએ, એનામાં તો સાંભળવાની બિલકુલ જ રહી નથી. એને બસ બોલવું છે, કેવું છે, સાંભળવું કંઈ જ નથી.
તો એ તો એમના માટે તો આ બહુ મોટો ચેલેન્જ થઈ જાય લિસનિંગ સ્કિલ ડેવલપ કરવી પડશે. ક્યાં સુધી બોલે રાખશું? એ બી છે. સાંભળશે કોણ પછી? બોલવા માટેનું કન્ટેન્ટ તો મેળવવું પડશે ને. એ કન્ટેન્ટ આવશે ક્યાંથી? જ્યારે બીજાને સાંભળીશું ત્યારે. નવા વિચારો ક્યાંથી આવશે? એબ્સોલ્યુટલી રિપીટેશન તો થશે નહીં. તો એના માટે કન્ટેન્ટ માટે પણ રીડિંગ, ક્યાંક નવું જોવું, ક્યાંક નવું એક્સપ્લોર કરવું, નવા વ્યક્તિઓને મળવું, નવા વ્યક્તિઓના એ વિચારોને સાંભળવા, તો એ થશે તો જ મારું કમ્યુનિકેશન ખુલશે, મારા વિચારો ખુલશે, એ બહોળી દુનિયામાં હું પાર્ટિસિપેટ કરી શકીશ. તો એ કરવા માટે તો આ કરવું જ પડશે એમ. પ્લસ આપણી પાસે હું આવીશ યુગ પાસે કે અત્યારે છે ને ઇન્ફોર્મેશનનો બ્લાસ્ટ થઈ ગયો છે. એટલે આપણે જ્યારે હતા 90s કિડ યુ બોથ આર આઈ એમ ટુ, સો આપણી વખતે જ્યારે આપણે એકદમ બચ્ચા હતા ને ત્યારે આપણી પાસે એ નહોતું મોબાઈલ કે કોમ્પ્યુટર, લેપટોપ. અત્યારના ચાઇલ્ડ પાસે એકદમ નાનું હોય ને, મતલબ 6 મહિનાનું થાય તો એને જ્યાં સુધી પેલું નાની તેરી મોરની કો ના સંભળાવે ખાય પણ નહીં. તો એની પાસે એકદમ લોટ્સ ઓફ રસ્તાઓ છે ઇન્ફોર્મેશન મેળવવાના. અને એની પાસે એટલી બધી ઇન્ફોર્મેશન થઈ ગઈ છે, હદથી વધારે ઇન્ફોર્મેશન થઈ ગઈ છે કે હવે એને એ નથી ખબર પડતી કે આમાંથી સાચી ઇન્ફોર્મેશન કઈ છે, ખોટી કઈ છે, મારા કામની કઈ છે અને નકામી કઈ છે. તો આવી સિચ્યુએશનમાં કેવા કેવા પ્રકારના ચેલેન્જીસ આપણે જોઈ રહ્યા છીએ, આ ચેલેન્જીસમાંથી પાર કઈ રીતે થવું? બિલકુલ, બહુ સાચી વાત કરી. અને પહેલા તો બાળકો જોડે રમતા ને રમવાની મજા આવતી, એ રિસેપ્ટિવ હતા, તમારી જોડે રમે હશે. અત્યારના બાળકો થોડા એરોગન્ટ મને લાગે છે, કેમ કે તમે કીધું એમ નોલેજ એની જોડે બહુ છે અને હવે જોવે એ શીખે, એટલે એને રેસિપ્રોકેટ પણ એટલી વધારે રીતે કરે, એના એરોગન્સ લેવલ પણ એટલું આવે ને, એના તમે કીધું એમ પેશન્સ લેવલ બહુ જ ઊંચું છે. યસ, અધીરાઈ બહુ છે અત્યંત. હું જોઈ રહી છું મારી આસપાસ, અત્યંત મતલબ આપણે તો એના 10મા ભાગનું પણ નહોતું જ્યારે આપણે બાળક હતા. કરેક્ટ, બીકોઝ આપણે રાહ જોતા આવડતું હતું આપણને. કે પહેલા આપણા ટાઈમમાં જ્યારે યુટ્યુબ હતું ત્યારે બફરિંગની આપણને આદત હતી, કે રિમેમ્બર કે ભાઈ 2G હોય તો ભાઈ રાહ જોવી પડે વિડીયો ચાલુ થતા. એટલે પેલો 1 GB ડેટા પતી જાય પછી રાહ જોવાની. મતલબ એક 5 મિનિટનું સોંગ ડાઉનલોડ કરવા માટે 5 કલાક રાહ જોવી પડે. આપણે એ ટાઈમ જોયેલો છે. ના અમે તો નાઇટ જાગતા હતા, કેમ કે અનલિમિટેડ ઇન્ટરનેટ રાત્રે જ આવે. એટલે એ વસ્તુ હતી જે આપણને ધીરજનો ગુણ શીખવાડતી હતી. આજના ટાઈમમાં 4G ના ટાઈમમાં એ ધીરજ, એટલે ટેકનોલોજીના એના પોતાના સાઈડ ઇફેક્ટ્સ છે જે આપણે સૌએ ભોગવવાના છે. કે ઘણી તરત ફ્લાઇટ ટિકિટ બુક કરવી હોય તો બાળક બી એના જે નખરા છે એ બી તમારે ઝીલવા પડશે. એક બાજુ પગ છે, એક બાજુ ડિમેરિટ છે, બંને સાથે ચાલી રહ્યા છે. સો હું આવીશ આમાં પેરેન્ટિંગ ઉપર. મેઇન કામ મને લાગે છે પેરેન્ટિંગ. અગર આજના જમાનામાં પણ અમારામાં અગર થોડો વિવેક હશે, સંયમ હશે, તો એ અમારામાં એ બીજ કોઈ રોપ્યું છે. એ બીજ રોપવાનું મૂળ છે મા બાપ, તમારા ઘરના સંસ્કાર. અગર આપણે પુરાણો તરફ બી જઈએ તો રામજી આવ્યા, આપણે અત્યારે એમને ભગવાન કહીએ છીએ, પણ જ્યારે આવ્યા હતા ત્યારે બાળક હતું. પણ એમની પેઢીમાં એવું બોલાય છે, રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન નહીં. રઘુકુલ રીત, રઘુનું જે કુળ છે એમાં આ બીજ હતું કે પ્રાણ જાય પણ વચન ન જવું જોઈએ. એ પ્રભુ રામમાં આવ્યું છે, એ એમના પૂર્વજોના સંસ્કાર છે. એ સંસ્કાર થકી એ આગળ વધતા ગયા અને ભગવાનના પદે પહોંચ્યા. તો તમારે મા બાપ તરીકે આ તમારું તમે એક સૃષ્ટિ ક્રિએટ કરી છે, એક જીવ બનાવ્યો છે, તમે બ્રહ્મા થઈ ગયા છો એક રીતે. ઇફ યુ આર પેરેન્ટ્સ, યુ આર ગોડ, યુ આર અ ક્રિએટર. તમે એક જીવ આપ્યો છે, તો હવે એને કઈ રીતે કલ્ટિવેટ કરવો એ તમારી જવાબદારીમાં છે. કે આને હિંસાવાળો બનાવો છે, અને ઉત્પન્ન કરનારો બનાવો છે, અને સંહારક બનાવો છે, અને કેવો બનાવો છે, તમારા પર આધાર કરે છે. સો પેરેન્ટ્સને હું કહીશ કે તમે જ્યારે જન્મ આપવા તમને યોગ્ય લાગે કોઈને, તમે માનો કે આ સ્ટેજ પર આવી ગયા છે કે હવે અમે જીવન આપીએ, તો એમાં પૂરું ફોકસ લગાવી દો, એમાં પૂરું તમારી એનર્જી લગાવી દો. કેમ કે મેં મારા પેરેન્ટ્સને જોયા છે એ રીતે કે મારા ડેવલપમેન્ટમાં, મારા ગ્રોથમાં મારી સારી પ્રગતિ થાય, એના માટે એમનું કેટલું યોગદાન છે. તો હું અમદાવાદ કોલેજ જઈ શકત, પણ મેં ચૂઝ કરી મારા ઘરની જોડે કડી યુનિવર્સિટી, જસ્ટ બીકોઝ મારી મમ્મીને કન્સર્ન હતું કે આ અમદાવાદ જશે સવારે પહેલા, ટિફિન લીધા વગર જશે, અને ત્યાં જઈને વડાપાવ ખા એના કરતાં તું અહીંયા જા, હું તને ટિફિન પેક કરીને આપીશ, તું સાચું ખા, યોગ્ય ખા, અને પછી ભણ.
તો એ વસ્તુ અત્યારે હું જોઈ રહ્યો છું કે મારી યુનિવર્સિટીના નામથી મને જોબ ચલો મારી ડિગ્રીના લીધે મને મળે છે, પણ એ જે સંસ્કાર ક્રિએટ થયા છે, એ જે મારી ફૂડના લીધે જે મારી મેન્ટલ હેલ્થ જે બની છે, કે હું સ્ટ્રેસવાળી સિચ્યુએશનમાં પણ કામ રહી શકું, અથવા તો બહુ ઇશ્યુ ક્રિએટ થતા હોય, વિચિત્ર લોકો હોય, તો ત્યાં બી મારી જાતને કામ રાખી શકું. કેમ કે મારા પદ્ધતિના લીધે, મારા સંસ્કારોના લીધે, મારા ગુણના લીધે. તો આ હું ક્રેડિટ પેરેન્ટ્સ પર આપીશ, અપબ્રિંગિંગ પર. એક્ઝેક્ટલી. તો જેમ આપે એક પ્રશ્ન કર્યો કે એમ કે બાળકોમાં જે અધીરાઈ છે, જે એમને પકડી નથી રાખતો એની જાતને, તો એમાં પેરેન્ટ્સ બહુ જ મોટો એમણે ફાળો આપવો પડશે. આજના જમાનામાં એમની ડ્યુટી બહુ વધી ગઈ છે. એકચ્યુઅલી વાત એમ છે કે આપણી આસપાસ જે પ્રકારનું કન્ટેન્ટ છે, તમે જુઓ પેલા જેમ કે આપણે મળ્યા ત્યારે આપણી વાત થઈ કે 2 કલાક 3 કલાકના પોડકાસ્ટ સાંભળે છે કોઈ, કારણ કે અત્યારે તો 1 મિનિટની રીલ પણ આપણે 2x કરીને જોઈએ છીએ. એટલી અધીરાઈ છે આપણામાં પણ છે. આપણે બી ઘણી વાર એવું બિહેવ કરતા હોઈએ છીએ, તો આપણી પછીની જે જનરેશન છે એને આપણે વધારે દોષ પણ ના આપી શકીએ કે આવું કરે છે. ફોમો અત્યારની જનરેશન પેલું છે ને, ફોમો મહેસૂસ થાય, ફિયર ઓફ મિસિંગ આઉટ સમથિંગ. યસ. એટલે એ જે વસ્તુ છે, ઇટ મીન્સ કે હું અત્યારે આ કરી રહ્યો છું, તો ત્યારે હું કેટલી વસ્તુનું મિસ કરી રહ્યો છું એનું મારી જોડે લિસ્ટ છે. એટલે ઇફ આઈ એમ ડુઈંગ એ થિંગ, આઈ નો વોટ આઈ એમ મિસિંગ એટ બી એન્ડ સી લેવલ. એટલે મારે બધી જગ્યાએ હાજર રહેવું છે. અને મને એવું છે કે હવે મારે બધું મેળવી લેવું છે. એક્ઝેક્ટલી. એટલે મને એવું લાગે છે કે અમે જ્યારે છોકરાઓ હતા, કે આપણે જ્યારે છોકરાઓ હતા ત્યારે આટલી બધી ઇન્ફોર્મેશન નહોતી ને, એટલે કે આટલું બધું કરી લેવું, તું અહીંયા જઈ આવ્યો, તું અહીંયા જઈ આવ્યો, એટલે સોર્સ ઓફ ઇન્ફોર્મેશન એ ઓછી હતી, અને જે હતું એ જ ઇનફ હતું, એટલે એને જ આપણે ઇનફ માની બેસતા હતા. એટલે ત્યાં મને એવું લાગે છે કે એ સ્કિલ પણ કદાચ ભવિષ્યમાં શીખવી પડશે, કે જહાં હો એના પણ ક્લાસીસ આવશે ને, કે સબ કુછ मैं ही नहीं कर पाऊंगा भाई, ये डिवाइड करना पड़ेगा कुछ चीज. એટલે એ વાળી વસ્તુ મને વધારે એ લાગી રહી છે કે, અને એક સમજવું પડશે ને, એવરીથિંગ ઇઝ નોટ ફોર માય સેલ્ફ. એટલે હું તો એન્વાયરમેન્ટની વાત કરું છું, બધું જ મારે લઈ લેવું છે, તો ઇટ્સ માય ગ્રીડ. એન્વાયરમેન્ટની તો એમાં વાટ લાગી જશે ભાઈ, અને ક્યાં સુધી આવું કરીશું? કન્ઝમ્પશન ને જોઈએ. એક્ઝેક્ટલી. એન્વાયરમેન્ટને હું જ્યારે આની જોડે રિલેટ કરું, તો મને સૌથી પહેલું એ જ દેખાય છે કે આપણે જે ચારેય વસ્તુ છે, જેમ કે સૌથી પહેલું પદાર્થ અવસ્થા, એટલે કે જે બધા આપણા મટીરિયલ્સ છે જે આપણે યુઝ કરી રહ્યા છીએ. પછી છે આપણું જીવ અવસ્થા, જેને આપણે સૃષ્ટિ કહીએ છીએ, પાણી, પર્વતો, વૃક્ષો જે પણ ગણીએ. એ પછી આવે છે આપણું પ્રાણી અવસ્થા, એટલે કે પ્રાણીઓ. અને પછી આવે છે આપણા જ્ઞાન અવસ્થા, એટલે કે મનુષ્ય. તો હ્યુમન સેન્ટ્રિકમાં અત્યારે આપણે એવી રીતનું ઓપરેશનલ થઈ ગયું છે કે વી આર બિયોન્ડ ધીસ 3 સાયકલ્સ. અને આ 3 સાયકલો આપણા માટે છે, સૃષ્ટિ મારા માટે છે, અને આ બધું પણ મારા માટે છે. એટલે બને એટલું એનું યુટિલાઇઝેશન, બને એટલું પ્રોફિટ, અને બને એટલું એનું કમર્શિયલાઇઝેશન એ કરી અને હું બને એટલો સેટિસ્ફેક્ટરી રિલેક્સ થઈ શકું, એની ભાગદોડ છે. પણ એમાં થતું નથી. એટલે રિલેક્સ તો થવાતું જ નથી, એમાં જ સ્ટ્રેસ આવે છે, એમાં જ ફોમો આવે છે કે આ લીધું તાર રહી ગયું, બધું જ લઈ લે, બધું જ લઈ લેવું છે. બંનેમાં પગ રાખવો છે. એક્ઝેક્ટલી. તો એમાં આ જ સમજવું પડશે કે મારી નીડ, મારી વોન્ટ્સ, ફાઇનાન્શિયલી પણ આ બહુ જ મેજર આસ્પેક્ટ છે. અને એન્વાયરમેન્ટલી હું તો એવું જ કહીશ કે નીડને સમજી, અને જ્યાં સુધી એવરી હ્યુમન બિંગ ધરતી પરનો, હું એવું નથી કહેતો કે મારા એકલાના કરવાથી આ થઈ જશે, ક્યારેય નહીં થાય. એવરી હ્યુમન બિંગ જો એની માત્ર નીડ પૂરતું જ નેચરનું કન્ઝમ્પશન કરતો નહીં થાય, ત્યાં સુધી આપણે નેચરની, પ્રકૃતિની કે એન્વાયરમેન્ટની વાટ જ લગાડતા રહીશું. તમે આ કહ્યું ને, એટલે મને સડનલી એક વસ્તુ યાદ આવે છે. આપણે ઇન્ડિયામાં ફ્લોન્ટ કલ્ચર ચાલી રહ્યું છે. પહેલા આપણે કહેતા ને દેખાદેખી કરીએ, એ પેલાને મતલબ મારી પાસે કશું છે તો હું એને કંઈક બતાવું તો એને કે જ્યોત્સના દેખાવ કરે, દેખાડો કરે. અત્યારે ફ્લોન્ટ થઈ ગયું છે કે મેં નવો મોબાઈલ લીધો હોય ને ફ્લોન્ટ કરી રહી છું, નવો ડ્રેસ લીધો હોય ને ફ્લોન્ટ કરી રહી છું. જરૂરિયાત હોય કે ના હોય, બતાવવા માટે લેવું છે.
પણ બતાવું છું. હમ. અત્યારે ઇન્ડિયામાં આ ટ્રેન્ડ ચાલી રહ્યો છે, સામે જાપાનમાં મિનિમલાઇઝેશન નો કોન્સેપ્ટ ચાલી રહ્યો Exactly. છે કે લોકો નાના ઘર, નાની ગાડી અને જેટલી ઓછી વસ્તુઓમાં સર્વાઈવ કરી શકે એટલું હમ. ઓછું થઈ રહ્યું છે. Absolutely. તો આ કહેવાય ને કે બે અલગ અલગ દિશામાં જઈ રહ્યા છે. ઇન્ડિયા આપણું જ્યાં મેક્સિમમ યુથ, મેક્સિમમ ચાઇલ્ડ આપણે ત્યાં છે, આપણે રોંગ લેવલ ઉપર જઈ રહ્યા છે. અને જાપાન જે કહેવાય ને વસ્તીમાં પણ ઓછું છે, સૌથી વધારે પ્રાકૃતિક આપદાઓ પણ ત્યાં જ આવે છે, એમ છતાં પણ એ લોકો આ વસ્તુ સમજે છે. સાચું. તો ભારતીય યુથને, ભારતના બચ્ચાઓને આ કઈ રીતે સમજાવવું? મિનિમલાઇઝેશન નો કોન્સેપ્ટ મને ઘણી વાર એમ થાય કે આપણે અહીંયા પણ કરવો જોઈએ હા. ઇન્ટ્રોડ્યુસ, અને અહીંયાના લોકોને પણ સમજાવવું જોઈએ. પણ અહીંયા ઉલટું થતું જાય છે. મેક્સિમમ મારે બધું જોઈએ વધારે છે. ભેગું કરી લે. મારી આમાં પાસે હા. 1 BHK છે, મારે 2 BHK જ જોઈએ છે. એક્ઝેક્ટ. એટલે આમાં મને મારા ફાધર આ કોન્સેપ્ટ બહુ સરસ રીતે સમજાવે છે મને, કે દરેક વસ્તુની એક લિમિટ હોય. હમ. તમે જમવા બેસો તો તમે 50 રોટલી લઈને થોડી બેસો. ના પોસિબલ જ તમારે પેટને કેટલી જોઈએ? 2, એક કે 3, બે. 4, મેક્સિમમ 5, વધારે હેવી શરીર હોય તો. પણ ક્યારેય કોઈ કીધું છે પૈસાની જરૂરિયાત કેટલી છે, કેટલા ભેગા કરવા? એ કોઈએ આજ સુધી તમને શીખવાડ્યું છે? નહીં. એ પોઈન્ટ કોઈએ કર્યો છે પોઈન્ટ કે આ સ્કૂલમાં નહીં, ઘરમાં નહીં, ઘરમાં. આ વસ્તુ ક્યાં ડિસ્કસ જ નથી થતી. કે આની કેટલી જરૂરિયાત છે? બેટા, તું તારી લાઈફમાં આટલી સગવડ આવી જાય પછી તારે સેટિસ્ફાય થઈ જવાનું કે આટલું કમાઈ લીધું છે, આટલું ભેગું કરી લીધું છે, ઇનફ છે, અહીંયા અટકી જજે. પછી અગર ખાવામાં વધારે ખાવો અપચો થાય તો આનો પણ અપચો. દરેક વસ્તુ પચી ના શકે એટલી સહેલાઈ. એ વસ્તુ આપણે એમને શીખવાડવાની છે કે ભાઈ એવરીથિંગ હેઝ ઇટ્સ લિમિટ. Yes. ભગવાને પણ આપણને શરીર આપ્યું છે, શરીરમાં 2 પગ, 2 હાથ, 2 આંખ, 2 કાન, તો કેમ 10 કાન નહીં, 10 આંખ નહીં, બેથી enough હતું, એટલે બે જ આપે. 2 જ આપે છે. તો દરેક વસ્તુની એક લિમિટ છે ને. Yes. એટલે સ્વયં તરફ નજર કરીશું તો પણ ખ્યાલ આવશે કે ક્યાં અટકવું છે, ક્યાં રોકાવું છે. અગર હાઈટ વધતી જાત તો કેવડા ઘર બનાવત પછી આપણે, ક્યાં રહેવું આપણે? એટલે દરેકમાં એક સંયમ છે. એટલે કુદરત જાતે જ શીખવાડે છે. કુદરત એના ગ્રોથથી, કુદરત એની આજુબાજુના આપણને વસ્તુઓ મૂકીને જાતે જ સમજાવે છે કે એવરીથિંગ હેઝ ઇટ્સ લિમિટ. ક્રીપર્સનું કામ છે ક્લાઇમ્બ કરવું, ઝાડનું કામ છે વધવું, છોડનું કામ છે નાના રહેવું. તમારું કામ કમાવું છે, કેટલું સુધી કમાવું છે? તમારું ફેમિલી સેટિસ્ફાઈ થઈ જાય એટલું, પછી ક્યાં સુધી કમાશો? ક્યાં સુધી એમાં ને એમાં પરવાયેલા રહેશો? Actually એની એક લિમિટ જ નથી. ફોર એક્ઝામ્પલ, મારી પાસે હાલ સાયકલ છે તો મને એવું થાય મારે એક ગાડી આવી જાય તો સારું, હા. એક 2 વ્હીલર આવી ગઈ તો મને એમ થાય 4 વ્હીલ આવી જાય તો સારું, 4 વ્હીલ આવી જાય તો એમ થાય અચ્છા થોડી મોટી સાઈઝની જેમાં થોડી વધારે સુવિધા હોય, સગવડ હોય, ઓટોમેટિક હોય. પછી ચાલુ એમ થાય અચ્છા છે તો હવે આને અહીંયા ઇન્વેસ્ટ કરી દઉં. Correct. મારી પાસે મારું પોતાનું ઘર છે, હું એમાં રહું છું, એમ છતાં બી પૈસા આવે તો આને ક્યાંક ઇન્વેસ્ટ કરી દઉં, બીજું ઘર લઈએ. તો આ એન્ડલેસ છે બધું, આ ક્યાંય એટલે એનું અટકતું જ નથી. અત્યારની જે આપણી આખી ઇકોનોમિકલી સાયકલ જે છે, જેને કહેવાય છે ને, જે ઇકોનોમી એટલે જે સિસ્ટમમાં અત્યારે આપણે રહી રહ્યા છીએ, એ લિનિયર ઇકોનોમી છે. લિનિયર ઇકોનોમીમાં સૌથી પહેલો આસ્પેક્ટ જ આ છે કે મેં આજે મારી જરૂરિયાત આજની હું ડિફાઇન કરું કે ભાઈ મારી જરૂરિયાત છે કે મારા ફેમિલીની જરૂરિયાત છે ફોર નેક્સ્ટ 2 યર, એ છે 2 રોટલી જ જોઈશે રોજની, તો એ પ્રમાણે એક પ્રોજેક્શન બેસાડીએ તો ફોર એન એક્ઝામ્પલ 2 લાખ રૂપિયાની જરૂરિયાત છે. આજે મારો પગાર 10,000 રૂપિયા હોય તો હું વર્ષે 1,20,000 રૂપિયા કમાઉં છું, તો હું 2 વર્ષે 2,40,000 કમાઈશ. તો એ 40,000 તો મારા બચશે, 2 લાખનો મારો ખર્ચો થઈ જશે. મારી જરૂરિયાત 2 લાખની છે તો હું સફિશિયન્ટ કમાઈ રહ્યો છું. તો પછી એમાં આવે છે કે ભાઈ જોડે જોડે વસ્તુઓની ડિમાન્ડ વધશે તો મોંઘવારી વધશે. Yes. તો મોંઘવારીનું પર્સન્ટેજ પાછું ફિક્સ નથી, Yes. એટલે મારે એને પણ ધ્યાને લેવું પડશે. અચ્છા, જોડે જે મારા યુટેન્સિલ્સ છે, કોઈક મેડિકલ આવી ગયું, હું બીમાર પણ, હું હંમેશા સ્વસ્થ તો નહીં રહું, ભલે હું રોજ 2 જ રોટલી ખાઈશ, લિમિટેડ જ બહારનું પણ નહીં ખાઉં, તો એવી કોઈ ગેરંટી નથી. તો મારે સિઝન ચેન્જ થાય, રોગો હવે તો મહામારીઓ આવી ગઈ, લો ઉડતી આવી ગઈ તો આખું મોટું આવી ગયું. તો હવે તો ઉલટાની માનસિકતામાં કમાવાની વૃત્તિ કોરોના પછી એવી રીતે વધી ગઈ છે કે મારો ધંધો એવો હોય કે જે ચાલુ રહેશે તો હું કમાતો રહીશ. કોરોના આવ્યું, લોકોના ધંધા 2 મહિના સુધી બંધ રહ્યા, તો એ 2 મહિનાનું અર્નિંગ લાવવું ક્યાંથી? તો એના માટે હવે ખર્ચા ચાલુ જ હતા ને, મારું જીવવાનું થોડું બંધ થઈ ગયું હતું. અને ઓછામાં જીવતા કોઈ શીખવાડે નથી. એમાં બીમારી આવી એ અલગ પાછી. પ્લસ એક એવી સિચ્યુએશન આવી ગઈ હતી કે
લાઈક એક આખા 5 લોકો જે સવારે ઉઠીને પોતપોતાના કામે જતા હતા એ બધાને રોજ મળવાનું એ છે. એટલે એ બધા ચેલેન્જ અલગ. એટલે હું જે વાત કરી રહ્યો હતો કે એ જે આખી જે ઇકોનોમી આપણે સેટ કરી છે ને, જો એને સમજવા જઈશું ને એમાં આ રીતનું આપણે લિવિંગ મિકેનિઝમ સેટ કરીશું ને, તો એ બહુ જ આપણને ખુદને પણ એ ચેલેન્જિંગ લાગશે કે હું ક્યાં ડિફાઇન કરું. હવે ચલો બધું કરી લીધું, પણ કોઈક મેડિકલ ઇમરજન્સી એવી આવી ગઈ કે જે મને ક્રેશ કરી નાખશે. બધું આપણા હાથમાં પણ નથી. બધું આપણા હાથમાં નથી. એક્ઝેક્ટલી. તો એ સમયે એટલે હવે બધું હાથમાં નથી એટલે શું કરવું, તો કે ભાઈ તમે મેડિક્લેમ લો, તમે ઇન્સ્યોરન્સ લો. એટલે હું કમાઈ રહ્યો છું મારા ઇન્સ્યોરન્સ માટે કે ભવિષ્યમાં જો કોઈ આવી બીમારી આવશે તો એને હું સફિશિયન્ટ કરીશ. અનનોન ચેલેન્જીસ, એક્ઝેક્ટલી, જે બ્લાઇન્ડ છે. સો આખી આ સિસ્ટમને સમજી એને એડપ્ટ કરી અને એને સર્ક્યુલર બધા લેવલથી બનાવવી પડશે. એટલે જ મેં કીધું કે આ માત્ર એક વ્યક્તિનું કામ નથી. હા, બટ ઇટ સ્ટાર્ટ્સ ફ્રોમ વન. એટલે હું અગેન એને જ્યારે રિયાલિસ્ટિક વાત કરું તો એ શરૂ ક્યાંથી કરવું, તો શરૂ બહુ બેઝિક વસ્તુથી કરવું જોઈએ કે જે આપણી નીડ છે એને નીડ તરીકે જોઈએ, જે વોન્ટ્સ છે એને વોન્ટ્સ તરીકે જોઈએ, અને જે વોન્ટ્સ છે એમાંથી જેટલી કટ થઈ શકે એટલી કટ કરવી. એકદમ સાદી ભાષામાં કહું કે ભાઈ હું ઘડિયાળ પહેરું છું અને એ ઘડિયાળ મારું 5 વર્ષ સુધી ચાલે એમ છે, તો નવું ભલે માર્કેટમાં આવ્યું હોય મારે બાય ન કરવું. સાદી ભાષામાં કહું તો આઈફોન 12 ચાલતો હોય માર્કેટમાં 16 આવે તો એ 16 લેવા ના જવો, ભલે મને એ પોસાતો હોય. રાઈટ. અત્યારે તો નથી પોસાતો એ બી જાય છે, રાતના જ લાઈનમાં ઊભા રહી જાય છે, લોન લઈને આઈફોન વાપરે છે. એટલે એ તો આખી અલગ ચેલેન્જ છે. જે એટલે જ હું કહું છું કે એજ્યુકેશન સિસ્ટમમાં જ આ બધા મુદ્દાને આપણે બેસાડવા પડશે કે નીડ સમજે, વોન્ટ્સને સમજે, ડિઝાયરને સમજે, એકબીજાનો. એટલે કલ્ચર આખું એવું જ બનાવવું પડશે કે જ્યાં આ અન્ડરસ્ટેન્ડિંગ વિકસે કે આ બધી મટીરિયલિસ્ટિક થિંગ એક સમયે કામની છે. અને આવું તો હું આઈ એમ નોટ શ્યોર આપ લોકો આવું ઘણીવાર ફીલ કરો છો કે નહીં, પણ ઘણીવાર એવું હોય કે આ વસ્તુ લેવી છે પછી જ્યારે લઈ લઈએ ને ત્યારે એને કઈ વેલ્યુ જ ના લાગે, બીજે દિવસે એ ધૂળ જ ખાતી હોય નોર્મલી. આની શું જરૂર હતી? એક્ઝેક્ટલી. પછી ખર્ચો થઈ ગયો. હવે એનો પશ્ચાતાપ કરવાથી કોઈ મિનિંગ નથી રહેવાનો. તો બેટર છે કે એને આ ત્રણેય સેગમેન્ટમાંથી આપણે પાસ કરીએ. સ્ટાર્ટ વિથ ઓન થિંગ. જેમ કે હું જસ્ટ એક મારું બેઝિક એક્ઝામ્પલ આપું કે હું ઘડિયાળ નથી પહેરતો. મેં કોરોના પછી ઘડિયાળ પહેરવાનું છોડી દીધું અને હવે મને એની નીડ પણ નથી લાગતી કે ભાઈ મારો હાથ ભલે ખાલી રહ્યો, ભાઈ ઘડિયાળ નથી પહેરવું. એ બાને એક મટીરિયલ તો પ્રિઝર્વ થઈ રહ્યું છે, તો મટીરિયલને પ્રિઝર્વ કરવું પડશે. જે આપણી આજુબાજુની જે આખી ટ્રીઝ ને જે સૃષ્ટિ છે એને આપણે પ્રોટેક્ટ કરવી પડશે. અને જે આપણા જેવા લિવિંગ થિંગ્સ છે, એનિમલ્સ છે, બર્ડ્સ છે, એને એનરીચ કરવા પડશે. એમને એમની સ્પેસ આપવી પડશે. દરેક જગ્યાએ આપણે આપણી ડિજિટલ ડિવાઇસ લઈને કે સ્માર્ટ ડિવાઇસ લઈને પહોંચી જઈએ અને આપણે એવું કહીએ કે વી આર કનેક્ટેડ, બટ આપણું કનેક્શન કોઈકને તો ડેમેજ કરી રહ્યું છે ને. તો અમુક એવા એરિયાઝ આપણે સિટીના, સ્ટેટના, ટુરિસ્ટના એવા બિલ્ડ કરવા પડશે કે જ્યાં સ્ટ્રિક્ટલી ડિજિટલ ડિવાઇસ કે ટ્રાન્સમીટર ડિવાઇસીસ અવેલેબલ જ ના હોય. આ રીતની સિસ્ટમ્સ બિલ્ડ કરવી પડશે વિધિન અ સિટી. તો એ એન્વાયરમેન્ટલ મેસેજીસ હશે. આપણે જે ડિટોક્સ કરવાની વાત કરી રહ્યા છે, ડિજિટલ ડિટોક્સ, એ આપણે ત્યાં થઈ જઈશું કે ભાઈ વન્સ યુ આર કમિંગ ટુ ધીસ પ્લેસ, ત્યાં ટાવર જ નહીં આવે. એટલે ગમે તેવા ડિવાઇસ લઈને આવો તો એ કંઈ એનું કામ નથી. અને એ ફીલ કરાવવું પડશે. ભલે એ જનરેશનને, વિઝિટરને ન ગમે. એટલે ફાસ્ટિંગ હંમેશા કોઈને જ ના ગમે ને, ઉપવાસ આપણે. એક્ઝેક્ટલી. એટલે તો એમાં ઇનોવેશન થયું ને, ફરાળી વાનગીઓ આવી ક્યાંથી. જેને શોધવું છે તો આમાં બી શોધી લે. એટલે બીજી એક રીત એવી છે ને કે જ્યારે પ્રોબ્લેમ થાય ત્યારે જ કંઈક નવા ઇનોવેશન આવે હંમેશા. તો હવે આપણે આવા પ્રોબ્લેમ ક્રિએટ કરવા પડશે કે જ્યાં સારા ઇનોવેશનો આવે. બાકી નવરા બેઠા આપણે આવું જ કંઈક અલગ અલગ શોધે રાખીશું કે જે કદાચ ઘણીવાર શું કહેવાય, સારું કરતા ખરાબ બધું કરી જાય છે. અચ્છા, તમે બંને એન્વાયરમેન્ટ સાથે જોડાયેલા છો, બરાબર? એન્વાયરમેન્ટ માટે જ કામ કરો છો. તમારી નજરમાં બંનેમાં સેપરેટ કે હાલ એન્વાયરમેન્ટ માટે સૌથી વધારે ચેલેન્જિંગ વસ્તુ કઈ છે, જે એન્વાયરમેન્ટને સૌથી વધુ નુકસાન કરી રહી છે અને એના ઉપર સૌથી પહેલા કામ થવું જોઈએ અને સૌથી પહેલા અટકાવવું જોઈએ? ડિફોરેસ્ટેશન. જે વૃક્ષો કપાઈ રહ્યા છે અર્બનાઇઝેશનના નામે, ફ્લેટો બનવાના નામે, એ સૌથી પહેલા
હવે અટકવું જોઈએ. બિકોઝ તમે અગર ટ્રાવેલ કરશો અમદાવાદ, ગાંધીનગર, આજુબાજુના ગામડાઓમાં, બાબુલમાં કે ગમે ત્યાં, આટલા લોકો છે જેટલા ફ્લેટો બની રહ્યા છે, એ આટલા બધા ખાલી પડ્યા છે. યુટિલાઇઝ થવાના છે આ બધા, તો કોના માટે બની રહ્યા છે? જસ્ટ ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ માટે તમે એક લશ ગ્રીન ખેતરને, લશ ગ્રીન જગ્યાને તમે કાપી રહ્યા છો જસ્ટ બીકોઝ ઓફ યોર ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ. એ વસ્તુ સૌથી વધારે ઇસ્યુ કરી રહી છે, અને એને ઝડપથી રોકવું જોઈએ. એ મારા હિસાબે પહેલી જરૂરિયાત છે કે આ રોકાશે પછી તમે બીજા પર વિચારી શકશો કે પહેલાં આ જે ચાલી રહ્યું છે એને તો અટકાવો, કે નથી હવે જરૂર નથી, કે હવે ઇનફ થઈ ગયા છે, ઇનફ લોકો જોડે ઇનફ રહેવાની ઇમ્પલ્સ સ્પેસ છે, તો જસ્ટ બીકોઝ ઓફ યોર તમારી સ્કીમના નામ પર, તમારા પ્રોફિટ ઉપર તમે એને વેચવાનું ન કરી રહ્યા. જંગલો હવે અથવા તો જે બનાવી રહ્યું છે એને કીધું તું ભાઈ એક જગ્યાએ જંગલ બનાવીને પછી આ બને. અત્યારે કાર્બન ક્રેડિટની એક સિસ્ટમ ચાલી રહી છે કે તમે એક હદથી વધારે એમિશન્સ કરો છો તો તમે કોઈકની જોડથી ક્રેડિટ ખરીદી શકો. કે કોઈક અગર ખેડૂત ઝાડ વાવી રહ્યું છે, કોઈ ખેતર બનાવી રહ્યું છે, તો એની જોડે કાર્બન ક્રેડિટ પડ્યા છે, તો જે એમિશન કરે છે એની જોડે લઈને કાર્બન ન્યુટ્રલાઇઝ કરી શકે. તો ભાઈ જે તું બનાવે છે તો એને તું ન્યુટ્રલ બી કર. બે કામ એક સાથે થવા જોઈએ. રાઈટ, વોટ યુ થિંક? શું છે એવું જેની ઉપર સૌથી પહેલા કામ થવું જોઈએ જો પર્યાવરણને બચાવવું હોય? મારા મતે મને બે વસ્તુ દેખાય છે, અને એમાં એટલે છે ને ફોરેસ્ટેશન અને ડિફોરેસ્ટેશનની યુગે જે વાત કરી હું એગ્રી કરું છું, પણ એ અગેન આ જ વસ્તુ છે કે કેટલાને રોકવું ને ક્યાં ક્યાં રોકવું ને કેવી રીતે રોકવું. એટલે જે માસ જંગલ કટિંગ થઈને આખું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, તો એવા ડેવલપમેન્ટની તો આપણને ક્યાંય જરૂરત છે જ નહીં. એ ખરેખર પહેલું તો સમજવાની જરૂર છે. અને મને તો એવું લાગે છે કે એક પોલ આના માટે પણ થવો જોઈએ. એમે આપણે ચૂંટણી બહુ કરીએ જ છીએ, તો એક ચૂંટણી વધારે કરી દઈએ. અને એ ચૂંટણી એટલા માટે થવી જોઈએ કે જે જગ્યાએ આવું માસ લેવલ ઉપર ડિફોરેસ્ટેશન થવાનું હોય તો ત્યાંના લોકો જ ડિસાઈડ કરે કે અહીંયા ભાઈ આ જે તે પણ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સની રિક્વાયરમેન્ટ છે કે નહીં, એના માટેનું પોલ. નંબર 1 થિંગ. એકચ્યુઅલી સોરી ઇન્ટરપ્ટ કરું છું, આની ઉપર આપણે થોડા ડીપમાં જઈશું ને તો આપણે બીજી 1.5 કલાક જતી રહેશે. ના એટલે પણ એ થવું એટલા માટે જોઈએ એવું મારું માનવું છે કે ઘણીવાર જેમને આપણે લીડર બેસાડી દીધા છે એ લોકો એવું માને છે કે ભાઈ આની નીડ છે અથવા તો ફ્યુચરિસ્ટિક નીડ થવાની છે, એ પ્રોજેક્શન્સ એ લેતા હોય. પછી એની સામે જ જે પણ અમારા જેવા એન્વાયરમેન્ટલ એક્ટિવિસ્ટ અથવા તો જે ટૂંકમાં જેને એવું લાગતું હોય કે ભાઈ આ ખોટું છે, એ લોકો વિરોધ કરે. અને એની વચ્ચેના જે પણ ગ્રજીસ ક્લચીસ જે ઊભા થાય છે એમાં ક્યારેય મને નથી લાગતું કે કોઈક સારું રિઝલ્ટ આવે. એમાં ઘણી બધી ચેલેન્જીસ, ઘણા બધા કૃત્યો એવા પણ થાય છે કે જે ન થવા જોઈએ. અને એટલા માટે મને એવું લાગે છે કે પબ્લિક પાર્ટિસિપેશન આમાં જેટલું વધે એટલું કોન્શિયસલી ડિફોરેસ્ટેશનને આપણે અટકાવી શકીશું. તો ઇટ ઇઝ અબાઉટ ડિફોરેસ્ટેશન. મને એવું લાગે છે કે શું થવું જોઈએ, તો સૌથી પહેલા એવરી ઇન્ડિવિજ્યુઅલ, હું ઇન્ડિવિજ્યુઅલ ઉપર વધારે ફોકસ કરવા માંગુ છું, કેમ કે મને એવું લાગે છે કે આજે જે યુથ છે એ જ કાલની સરકાર છે. અને પેલું કહેવાય ને કે પાકા ગળે કાંઠા ના ચડે. એટલે જે ઓલરેડી સીટ લઈને બેઠા છે એમને બદલવા મુશ્કેલ છે. જે સીટ લેવાના છે ભવિષ્યમાં એ જ જો વેલ અવેર હશે તો એ લોકો તો સારું ડિસિઝન લઈ શકશે. તો એના માટે મારું એવું માનવું છે. અને પર્ટિક્યુલરલી એન્વાયરમેન્ટ ઉપર એ છે વેસ્ટ બર્નિંગ. ગામડે ગામમાં આજે જ્યારે જેની જોડે હજુ પણ ગેસ નથી પહોંચ્યો એ લોકો ચૂલો સળગાવવામાં અત્યારે કોથળીઓ, વેસ્ટ કોથળીઓને પડીકા જે નીકળે છે ને એને સળગાઈને પોતાનો ચૂલો કરે છે. કેમ કે લાકડા સંપૂર્ણ ના અવેલેબલ હોય ચોમાસાની સિઝનમાં, અથવા એ બંધ ઝડપથી કરાવવા માટે થઈને પ્લાસ્ટિક સળગાવે છે. એટલે જે વેસ્ટ બર્નિંગ છે ને, અને બીજું રીતે કહું કે મારે ત્યાં વેસ્ટ નીકળ્યો, કોઈ કલેક્ટ કરવા નથી આવી રહ્યું, તો સૌથી સરળ કચરાને નાશ કરવાનો ઉપાય શું? સળગાઈ નાખો. અને એનાથી જે એમિશન થાય છે ને એ મને જ નુકસાન કરતા છે અને મારી જ એન્વાયરમેન્ટને બગડી રહ્યું છે. એટલે જે વેસ્ટ બર્નિંગ છે કે જે નાના નાના પાયે થાય છે પણ એ બધાનું કેલ્ક્યુલેશન કરીએ તો એ બહુ ક્યુમ્યુલેટિવ થઈ જશે અને બહુ ભયંકર છે. રોજે રોજ કચરો સળગી રહ્યો છે. નાની નાની દુકાનો વાળા એક જગ્યાએ ઢગલો કરે ને સાંજ પડે એક બાકસ નાખીને એને સળગાવી દે. કેમ તો કે કચરાનો ઢગલો જોશે તો કોર્પોરેશન કે સિસ્ટમ વાળા આવીને અમારી ઉપર દંડાત્મક પગલાં લેશે. લોકો સળગાઈ નાખે છે. કેમ તો કે ભાઈ કોઈ બીજું ઓપ્શન નથી, કોઈ કલેક્ટ કરવા નથી આવતું, ક્યાં સુધી અમારે ઢગલો કરવો.
ગંદકી થાય, મચ્છરો થાય ચોમાસાની સિઝનમાં ને, તો એ બધું અટકાવવા માટેનો બિગેસ્ટ અને સૌથી સસ્તો ઉપાય છે ને. બાકી બધામાં આખી સિસ્ટમ છે, આમાં તો કંઈ નથી. એક બાકસ આપો, સળગી જશે, ચૂલામાં નાખી દો, સળગી જશે. તો એ વેસ્ટ બર્નિંગ એ સૌથી પહેલા અટકવું જોઈએ. વેસ્ટ બર્નિંગ અટકે ને પછી મારી રિક્વેસ્ટ છે બધા જ અર્બન એરિયામાં રહેનારા અથવા એવા એરિયામાં કે સિટી કે સોસાયટીમાં રહેનારા કે જ્યાં વેસ્ટ કલેક્શન થઈ રહ્યું છે, તો એવામાં મારી રિક્વેસ્ટ છે એવરી ઇન્ડિવિજ્યુઅલ હાઉસીસને અને દરેક લોકોને કે ઇવન ઓફિસીસમાં પણ, એ તમારો વેસ્ટ સેગ્રીગેટ કરો અને કરો. વેસ્ટ સેગ્રીગેશન નથી થઈ રહ્યું એટલા માટે થઈ અને જે આખો પહાડ બની રહ્યો છે, ત્યાં આખી એક આપણે એવી કમ્યુનિટી બનાવી દીધી છે કે જે કમ્યુનિટી પિરાણા, અમદાવાદમાં પિરાણા, દરેક જગ્યાએ આવી ડમ્પ સાઇટ છે. એવરી સિટી હેઝ ધેર ઓન ડમ્પ સાઇટ. ડમ્પ સાઇટ, અરે આ તો કઈ વસ્તુ છે? શું કરીએ છે? ત્યાં આખી એક કમ્યુનિટી આપણો કચરો છૂટો પાડીને પોતાનો રોજગાર ચલાવી રહી છે. તો એક રીતે આપણે જ્યારે સોશિયલી કન્સર્ન છીએ તો આ સાઈડ પણ વિચારવું જોઈએ ને કે મારો કચરો કોઈ છૂટું પાડે અને 2 રોટલી એને મળશે. તો શું આપણે એટલા બધા વીક છીએ કે આપણે એમને એક પ્રોપર સિસ્ટમ નથી પૂરી પાડી શકતા કે જેથી આપણા કચરાનું વર્ગીકરણ કરીને એમની રોજી ચલાવશે? શું આપણી જોડે બીજી કોઈ એવી વ્યવસ્થા જ નથી? બિગ ઇશ્યુ. અને એક આખી એવી કમ્યુનિટી બનાવી દીધી કે જે આપણો જ કચરો સાફ કરે, કચરો ઉપાડે. સ્ટ્રીટમાંથી રેક પીકરો, પેલા માજીઓને એને આપણે જોયા છે કે જે કોથળા બોટલોના ભરીને જતા હોય, એક બોટલો પડેલી ફૂટપાથ પરથી ઉપાડે. એટલે એઝ અ હ્યુમન બિંગ અને એઝ અ, હું તો એવું કહીશ કે આપણે જે પેટ્રિયોટિઝમ બિલ્ડ કરવાનું છે, યાદ કરવાનું છે. આપણામાં સિવિક સેન્સ રોજબરોજની લાઈફમાં તો લાવવી પડશે ને. એ એમ્પથી નથી ને. અને સમવન વિલ ડુ ઇટ. કોઈ નાનું કરી દેશે, હું ફેંકી દઉં, એ મારું કામ નથી. અરે ભાઈ, હુ ઇઝ ગોઈંગ ટુ કમ? કોણ કરશે? એ આપણા જ સમાજનું છે, આપણું જ વ્યક્તિ છે, પણ એ આપણું છે એવું ફીલ થવું પણ જોઈએ ને. એટલે ભારત મારો દેશ છે તો ત્યારે એ વસ્તુ દેખાવી જોઈએ. પછી ખાલી આપણે એબ્સોલ્યુટલી એને ખાલી આપણે બોલીએ અને 26 જાન્યુઆરી ને 15 ઓગસ્ટ આવે ત્યારે ફેસિલિટેટ કરી દેશભક્તિ, પછી એનું પણ ઉભરાય છે એક્ચ્યુઅલી અને સ્ટોરીઝમાં જ ઉભરાય છે. એટલે આમની એક બહુ સરસ વાત છે કે ઇન્ડિવિજ્યુઅલ પર એ ફોકસ કરવાની વાત કરે ઇન્ડિવિજ્યુઅલે છે. કરવું જ પડશે. નહીં કરીએ તો એકના લીધે સંપૂર્ણ ગંદુ થશે. એટલે ઓનરશિપની વાત આમાં આવે. અને એ વસ્તુ જેમ મેં પહેલા વાત કરી, પેરેન્ટિંગ ઉપર આવીને ઊભી રહે કે તમે બાળકને નાનપણથી એને કહો કે ભાઈ તું નીકળે ત્યારે લાઇટ બંધ કરીને નીકળ. ભલે તારા પપ્પા કમાય છે, તું અફોર્ડ કરી શકે છે, પણ તું પેદા કરી શકે છે તારામાં એસિડ કે તે આટલી વીજળી બાળી તું એટલી રીજનરેટ કરી શકીશ? ના કરી શકતો તો તારો કોઈ હક નથી કે તું એને પાછી બાળે કોઈ પણ હિસાબે. એનું કેલ્ક્યુલેટર છે અત્યારે. એટલે એક ટર્મ હું આપને શેર કરું કે ફોર એન એક્ઝામ્પલ છે, મેં વાત કરી ને કે હવે મારે મારી નીડ અને વોન્ટ ને બધું રિડ્યુસ કરવું છે, મારે એન્વાયરમેન્ટ માટે કામ કરવું છે. તો હાઉ? એનો ડેટા શું? બેકએન્ડ. તો ધેર ઇઝ અ ટર્મ કોલ્ડ પ્લાસ્ટિક ફૂટપ્રિન્ટ. ઓકે. અત્યારે એવા બધા કેલ્ક્યુલેટર્સ અવેલેબલ છે કે જે કેલ્ક્યુલેટરમાં હું અત્યારે દિવસે કેટલું પ્લાસ્ટિક બહારથી લાવી રહ્યો છું. મારા ઘરે દૂધની થેલી આવે છે કે હું વેફર પેકેટ્સ પરચેસ કરું છું કે બિસ્કિટ કે જ્યુસ કે એનીથિંગ હું કંઈ પણ કરું છું. કે ઇવન હું અહીંયાથી અમદાવાદ ટ્રાવેલ કરું છું, આજે ગાંધીનગરથી અમદાવાદ ડેઈલી, તો હું બસમાં ટ્રાવેલ કરું છું તો કાર્બન એમિશન શું થશે? ગાડીમાં, પર્સનલ ગાડીમાં કરું છું, પર્સનલ ગાડીમાં હું 5 જણાને બેસાડું છું સીટિંગ કેપેસિટી પ્રમાણે કે હું ઇન્ડિવિજ્યુઅલ જાઉં છું. તો એ બધાનું આખું કેલ્ક્યુલેશન છે. અગેન આ બધું કાર્બન કેલ્ક્યુલેટર જે યુગ કરી રહ્યા હતા એની ઉપર આવે, પણ એ ડિફરન્સ છે કે પ્લાસ્ટિક ફૂટપ્રિન્ટ તો એમાં ખાલી પ્લાસ્ટિકનું કેલ્ક્યુલેશન થશે, કાર્બન ફૂટપ્રિન્ટ તો એમાં બધું ઇન્વોલ્વ થાય. અને એના પરથી ખબર પડશે કે ભાઈ મારું ડેઈલી જનરેશન આટલા પ્લાસ્ટિકનું છે. એ આપણે સેગ્રીગેટ કરીશું ને એટલે આપણને દેખાશે કે આપણા ઘરેથી રોજનું આટલું પ્લાસ્ટિક નીકળી રહ્યું છે. હવે જ્યારે એ જોઈશું ને તો એવું ભાન આવશે કે આટલું બધું થઈ રહ્યું છે કે ઓછું થઈ રહ્યું છે કે કેટલું થઈ રહ્યું છે.
એ આવ્યા પછીનું હવે સેકન્ડ સ્ટેપ આવે છે કે હવે આને રિડ્યુસ કરવા શું કરવું. પહેલા એ તો અવેર થઈએ કે કેટલું કરી રહ્યા છીએ. હવે એક અજમ્પશન એવું લગાવીએ કે 5 ફેમિલી મેમ્બર વાળું એક હોય ઘર, એમાંથી આટલું જનરેશન થઈ રહી છે, તો આપણે તો 140 કરોડ છીએ. કેટલું થતું હશે એક્ઝેક્ટલી. તો હવે વિચારો કે આ પ્રોબ્લેમ જે આપણને દેખાય છે એ તો કંઈ જ નથી, એનાથી વિશેષ છે. અને પછી એને હવે ઘટાડવા હું શું કરી શકું? અગેન હું એવું કહીશ કે સરકારે કરવું જોઈએ, તો એ અગેન બ્લેમ ગેમ થઈ ગઈ. પછી ત્યાં એવું બી થાય કે ચલો હું તો કરું જ છું, હું એકલો તો કરું જ છું, પણ મારા એકલાથી શું થાય જ્યારે બધા જ હવે હું એ જ કહી રહ્યો હતો કે સૌથી પહેલી એ છે કે મેં મારા ફેમિલીમાં આ વાત કરી, તો હું જ્યાં છું ત્યાં હું એને સેટઅપ કરું. મેં સેટઅપ કર્યું તો હું મારા રિલેટિવ્સ જોડે આ સેટઅપ કરાવું, કેમ કે મારી લિમિટેશન્સ છે ને. હું બધે તો મારી જોડે એ પાવર નથી કે હું દરેક હ્યુમન બીંગને ચેન્જ કરી શકું, પણ જેટલા સુધી હું પહોંચી શકું છું એટલાને તો હું કરાવું. હવે એમાં ત્યાં ચેલેન્જીસ આવશે, તો ત્યાં આપણે ગવર્મેન્ટની કોઈક સિસ્ટમ અવેલેબલ હોય કે કોઈ આવી સર્વિસ અવેલેબલ હોય તો એમને ઇન્વોલ્વ કરીએ. કોઈક NGO, કોઈક વોલેન્ટિયર યુથ, કોઈક યુથ ઓર્ગેનાઇઝેશન્સ કામ કરી રહ્યા હોય, કે કોઈક આવું સ્ટાર્ટઅપ હોય કે બિઝનેસ હોય જે આવું કામ કરી રહ્યું છે વેસ્ટ સેગ્રીગેશનનું કે વેસ્ટ કલેક્શનનું, તો આપણે એમને ઇન્વોલ્વ કરીએ. આપણા પ્રોબ્લેમ એ લેવલ સુધી મૂકીએ. બની શકે કે એમાંથી જ કોઈક નવો આઈડિયા આવે ને બિઝનેસ ચાલુ થઈ જાય. સી અગેન એક્ઝેક્ટલી ને, સ્ટાર્ટઅપ હોય કે શું છે, અલ્ટિમેટલી આ બધી મારી જે ડેઈલી લાઈફસ્ટાઈલ છે એના પ્રોબ્લેમનો સોલ્યુશન છે, ને એ પ્રોબ્લેમના સોલ્યુશનના બદલામાં આપણે એમને કંઈક ફી પે કરી રહ્યા છીએ. એવું તો છે ને કે આસમાનમાંથી કોઈ આવીને આપણને એ ચેન્જ કરશે. તો ધીસ વે આપણે પણ ગ્રો થઈશું અને આપણે એક સિસ્ટમના ભાગીદાર થઈશું. એટલે જે ઓનરશિપ વાળી વાત છે ને कि आज गवर्नमेंट ही मैं हूं और मुझे वो कॉन्फिडेंस, મને કોન્ફિડન્સ ક્યારે આવશે કે હું કોઈને પ્રશ્ન ઉઠાઈ શકું છું કે આજે યુગભાઈ કચરો એમનો મિક્સ કરી અથવા કચરો સળગાઈ દે છે, તો યુગભાઈને મારે બ્લેમ કરવા જેવા શું કરવાનું? આજે આપણે એવું વિચારીશું કે યુગભાઈ સળગાઈ દે છે, છોન સળગાવ તો મને હું ફેર પડે છે, એની પ્રોબ્લેમ. પણ જ્યારે હું અલગ કરતો હોઈશ, મારી જોડે આટલો ડેટા ને આટલું અન્ડરસ્ટેન્ડિંગ હશે, ત્યારે હું સ્ટ્રોંગ પોઈન્ટથી એડવોકેસી કરી શકીશ મારી વાતની અને એન્વાયરમેન્ટની. અને એટ લાસ્ટ તમે કરી રહ્યા છો ને દુનિયા નથી કરી રહી, તો એનો મતલબ એવો થોડો છે કે આપણે એ કરતા બંધ થઈ જવાનું. આ તો ક્યાંક ને ક્યાંક એવી વાત થઈ કે આખું ગામ મર્ડર કરે, મારે મર્ડર કરવાની ચાલુ કરી દેવાની. એમ તો દુનિયા ઘણું બધું કરે છે, પણ આપણે એક્ઝેક્ટલી. એટલે અગેન આ અને એન્વાયરમેન્ટમાં મને આ મુદ્દો આવે છે કે અમે સેગ્રીગેટ કરીએ, પણ જે કલેક્ટ કરવા આવે છે એ લઈ નથી જતા, એ લોકો મિક્સ કરી દે છે. આ પણ એક બહુ મોટી ચેલેન્જ છે, એટલે મારે એને એડ્રેસ કરવી છે. તો આમાં મુદ્દો એવો છે કે જે અર્બન એરિયાઝ, જેમ કે હું ગાંધીનગર કે અમદાવાદની વાત કરું, તો આપણા ઘરેથી નોર્મલી જે વેસ્ટ નીકળે છે ને એ રેગ્યુલર પ્લાસ્ટિક, પેપર, કોઈક વાર મેટલ, કોઈ વાર ગ્લાસ અને કિચન વેસ્ટ. એટલે મેં એને ડ્રાય વેસ્ટ અને વેટ વેસ્ટ એ બે રીતે કીધું. તો પહેલા જે હું 4 બોલી ગયો એ બધા આપણા ડ્રાય વેસ્ટ કેટેગરી છે. હવે જે આવ્યું એ કિચન વેસ્ટ આવ્યું. કિચન વેસ્ટ માટેનો બિગેસ્ટ અને સૌથી સરસ ઉપાય છે જે કમ્પોસ્ટ બનાવવું, એનું ખાતર બનાવી દો. સોસાયટી વાઇઝ મશીનો મૂકી શકાય, સસ્તા ઓપ્શન પણ અવેલેબલ છે. જે આપણા ખાલી ખાતરને સ્ટોર કરો, જે જૂનું હતું કે ભાઈ ખાડો કરીને વર્મી કમ્પોસ્ટથી કરો, હવે એરોબિક આવ્યા છે, આ મશીન્સ આવ્યા છે. સોસાયટી જોડે એટલો હોય, ફંડ હોય, એવું કરી શકાતું હોય તો સોસાયટીમાં કરો. જે સ્વીપર છે, હવે આખી કમ્યુનિટીને આપણે ભણેલા ગણેલા જો અલગ નથી રાખતા આપણો કચરો, આપણે એમની જોડેથી આશા રાખીએ કે આપણો કચરો અલગ કરે. એટલે બે રીતે, એક તો એ એજ્યુકેટેડ નથી, એમને એ જ નથી ખબર ને શા માટે અલગ રાખવું. અને સેકન્ડ, અગેન મેં મારી જવાબદારી બીજાને માથે થોપી દીધી, આપણે કરવું નથી. હવે આખા ફ્લેટનો વેસ્ટ અલગ કરવો હોય કેટલી મોટું ચેલેન્જિંગ ટાસ્ક છે. અને 1% કે 2% કરે એના કરતા બેટર છે ને કે આપણે થોડું થોડું પાર્ટિસિપેટ કરીએ, ટીપે ટીપે આપણે સરોવર ભરીએ, તો એના માટે આ સેગ્રીગેશન થાય. તો મને એવું લાગે છે કે ઘરમાંથી જે બાકીનો વેસ્ટ નીકળે એ છે ડ્રાય વેસ્ટ. એમાં પ્લાસ્ટિક, પેપર આ જ રેગ્યુલર મેઇન નીકળશે.
પેકેજિંગ જે આવે છે ઝોમેટોનું આવે કે બહારથી કંઈ પણ બીજું આવે છે પેકેજિંગ, એમાં શું હોય? પ્લાસ્ટિક અથવા પેપર. જો એ પ્યોર પેપર હોય તો એને પણ આપણે ખાતરમાં મૂકી શકીએ, પણ હવે પેલું કન્ટામિનેશન લેમિનેશન વાળાને એવા આવે પેપર, એટલે ખબર ના પડે કે આને શું કરવું, તો એને આપણે વેસ્ટમાં જવા દઈએ. તો એ ખાલી ડ્રાય વેસ્ટ હશે. જો આપણા સેગ્રીગેશનથી ફાયદો એ થશે કે અગેન ત્યાં કમ્યુનિટી ઢગલામાં જે છૂટા પાડી રહ્યા છે એ લોકોની એફર્ટ, એ લોકોનું લાઇવલીહુડ ઉપર આપણે કામ કરી રહ્યા છે, એ ઘટાડી રહ્યા છે. એટલે એક જણ પણ જો છૂટું કરે છે ને તો એની ઇમ્પેક્ટ બહુ મોટી છે. સેકન્ડ, જે આપણું જે આ રોજ રસોડાનો કચરો છે ને એ જ જ્યારે ઢગલો થાય છે અને હવામાં ખુલ્લો રહે છે, એ જ્યારે સળગે છે ને ત્યારે જે મિથેન ગેસ એમિટ કરે છે ને એ જ મોટામાં મોટું પ્રદૂષણનું કારણ છે. ડ્રાય વેસ્ટ એકલો પ્લાસ્ટિક ક્યાંય ઢગલો પડી રહ્યો છે તો એ જમીન બગાડશે, એ હવા નહીં બગાડે. પણ જ્યારે એની જોડે આ ભીનો કચરો ઉમેરાય છે, ગરમીમાં ગરમી, વરસાદમાં પાણી, પાછી ગરમી, એ જે આખી પ્રક્રિયા થાય છે ને એના લીધે જે ઇસ્યુ થાય છે ને એ વધારે પ્રોબ્લેમ કરતા છે, ના કે એકલું પેપર પડી રહ્યું હોય કે એકલું લોખંડ પડી રહ્યું હોય. તો એ હવા પાણી બધું જ બગાડે છે. એટલા માટે એની ઉપર સેગ્રીગેશન ઉપર લોકો, ગવર્મેન્ટ સિસ્ટમ જે બહાર આપી રહી છે એ એટલા માટે આપી રહી છે, અને એ દરેકે લેવલ ઉપર કરવું પડશે. ઘણી જગ્યાએ એવા નિયમ સ્ટ્રિક્ટલી પણ ફોલો થયા છે કે સેગ્રીગેટ ના રાખે તો નહીં લઈ જવાનું. તો ભાઈ એ સાચી જ વાત છે અને આપણે ટેકો કરવો પડશે. જો મારા પાડોશી છૂટું નથી રાખી રહ્યા તો મારે અવાજ ઉઠાવવો જ પડશે. ક્યાં સુધી મૂંગા રહીશું? અને એની અસર મને થઈ જ રહી છે. હા, એ વાત ખરી કે ડાયરેક્ટલી નથી થઈ રહી એટલે આપણે બોલતા નથી, પણ ઇનડાયરેક્ટલી થઈ જ રહી છે ને. તમે સિગરેટ પીવા વાળાની બાજુમાં બેસો, તમને એબ્સોલ્યુટલી, પણ એનો ધુમાડો તો તમને લાગે જ છે. પેસિવ સ્મોકિંગ છે. પેસિવ સ્મોકિંગ બહુ ડેન્જરસ વસ્તુ છે, તો આપણે દૂર નથી ઊભા રહેતા. ઇવન જે આપણો જ મિત્ર સિગરેટ પીતો હોય તો એ સાઈડમાં રહીને ધુમાડો છોડે છે, તો એ જ વસ્તુ આમાં કરવાની છે કે ભાઈ તમે સેગ્રીગેટ કરો. એટલે ધીસ આર ધી માઇન્યુટ થિંગ્સ જેની ઉપર જો ઇન્ડિવિજ્યુઅલ લેવલે કામ થાય ને તો સિસ્ટમમાં મોટો ફેરફાર લાવી શકીએ એમ છે. ઓકે, હવે પર્યાવરણ ઉપર જ હવે આપણે અંત તરફ જઈએ છીએ, પણ એક છેલ્લા મુદ્દા ઉપર આપણે વાત કરી લઈએ. ચોક્કસ. ડ્રાય વેસ્ટ અને આપણે વેટ વેસ્ટની વાત કરી, એની સાથે જ એક બહુ મોટું ચેલેન્જ છે ઈ વેસ્ટ, ઇલેક્ટ્રિક વેસ્ટ. અત્યારે ફોર એક્ઝામ્પલ એક બ્લૂટૂથ ખરીદ્યા આપણે, 6 મહિના પછી નહીં ચાલે તો એનું રિપેરિંગનું કોઈ પોસિબલ નથી, રિપેર નહીં થાય, ફેંકવા જ પડશે. મોબાઈલ છે, તમે એકવાર રિપેર કરશો, 2 વાર 4 વાર 5 વર્ષે તો એ પૂરો થઈ જ જવાનો છે, તો એ પછી એનું પોસિબલ નથી, તો એ બી તમારું ઇન્વેસ્ટ થયું. આવા તો તમારા કેટલાય ડિવાઇસ છે, નાના તમે ગણતરી કરો ને તો આ બધાનું શું, આ ક્યાં જતું હશે? નોર્મલી તો લોકોને હવે વિચાર પણ નહીં આવતો હોય કે આપણે આજે એક બ્લૂટૂથ લીધું અને મૂકી દીધું. આપણે તો ઘણા લોકો તો એને કચરામાં સાથે જ નાખી દે છે. તમે ડ્રાય વેટ અને પેલો વેટ વેસ્ટ અલગ કરવાની વાત કરો છો, એની સાથે ડ્રાયમાં પાછો ઈ વેસ્ટ આવી જાય. બિલકુલ, અને એવી સાથે જાય છે. આ પિરાનાના ઢગલામાં આવા કદાચ વાયરો પણ જોવા મળતા હશે, આવા ડિવાઇસીસ પણ જોવા મળતા હશે, તો એક બહુ મોટો ચેલેન્જ છે અગેન પર્યાવરણ માટે. તો આપણે તો હજી અત્યારે આ ભીનો કચરો અને સૂકા કચરા ઉપર જ અટક્યા છીએ. મોટી પ્રોબ્લેમ તો હજી બાકી છે, એના ઉપર તો હજી વાત જ નથી થઈ રહી. તો ત્યાં કઈ રીતે આપણે એન્ટર કરશું અને એ પ્રોબ્લેમનું શું સોલ્યુશન લાવશું? એટલે અત્યારે આ જે ઈ વેસ્ટની વાત તમે કરી, એ સૌથી વધારે બલ્કમાં જનરેટ ક્યાં થાય છે, જગ્યાને તમારે ફાઇનલાઇઝ કરવી પડે, ધેટ ઇઝ ઇન્ડસ્ટ્રીઝ. યસ, ઘરમાં થાય છે પણ એક નોમિનલ રેટ પર થાય છે, પણ ઇન્ડસ્ટ્રીઝમાં, ઓફિસીસમાં, ત્યાં બલ્કમાં પીસીસ, લેપટોપ્સ, વાયર્સ, અને ઈ વેસ્ટમાં તમે કોમ્પ્યુટર, પીસી, વાયર, ડીવીડી એ તો ઠીક છે, પણ તમારી ટ્યુબલાઇટ પણ ઈ વેસ્ટમાં ગણાય, તમારી બેટરીઝ બી ઈ વેસ્ટમાં ગણાય, તમારા રિમોટ્સ બી ઈ વેસ્ટમાં ગણાય, તમારી વોલ ક્લોક્સ ઈ વેસ્ટમાં ગણાય, વોચિસ, રિસ્ટ વોચિસ ઈ વેસ્ટમાં ગણાય. તે ટુ એની એક યોગ્ય જગ્યાએ છે જ્યાં તમારે રિસાયકલરને જ આપવું પડે. અને એવા ઘણા કિસ્સાઓ બન્યા છે કે જે રેકપિકર્સ હોય છે, કલેક્ટર હોય છે, લઈ જતા હોય છે કચરાઓ, એ અગર લાઇટ ફૂટે છે ને એમાંથી જે સ્મોક પ્રોડ્યુસ થાય છે, જે તો ઘણીવાર એમની આંખો જતી રહે છે. સો ઇટ ઇઝ વેરી હેઝાર્ડસ. એટલે આનો યોગ્ય નિકાલ એ બહુ જ અત્યારે અગત્યની વસ્તુ છે. અને અત્યારે ઈ વેસ્ટ રૂલ્સ ખાસા સમયથી સરકાર એનો પ્રચાર કરી રહી છે કે ઈ વેસ્ટ પોર્ટલ છે, CPCB દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. એમાં તમારે એઝ અ બલ્ક કન્ઝ્યુમર છો, તમે પ્રોડ્યુસર છો,
તમે અગર વસ્તુ બનાવી રહ્યા છો અથવા તો ક્યાંકથી મંગાવીને વેચી રહ્યા છો, તે તમારી જવાબદારીમાં આવે છે કે તમે ઈ વેસ્ટ પોર્ટલ પર તમે રજિસ્ટર કરો અને તમે તમારું EPR કરો, દેટ ઇઝ એક્સટેન્ડેડ પ્રોડ્યુસર રિસ્પોન્સિબિલિટી, કે તમે જેટલું પ્રોડક્ટ બહાર આપ્યું છે એટલું તમે પાછું કલેક્ટ કર્યું છે. બરાબર. અગર આઈફોન કંપની છે, અગર નોકિયા કંપની છે, અગર એરટેલ છે, અરે વોટ એવર ધ ફોન કંપનીઝ આર ધેર, સેમસંગ છે, તો એ લોકો જેટલા ફોન વેચે છે એમણે એટલા પાછા કલેક્ટ કરવાની એમની જવાબદારી છે. એટલે આના માટે સરકાર ઘણા અવેરનેસ કામ કરી રહી છે. આ સોસાયટી સુધી નથી પહોંચ્યા, હજી આ ઇન્ડસ્ટ્રી લેવલ પર પહોંચ્યા છે. અને ઇન્ડસ્ટ્રીમાં એઝ અ મેન્ડેટ આવી ગયું છે એટલે એ લોકો એનો યોગ્ય રીતે એ રિસાયકલરને આપે છે. અગેન રિસાયકલર ઓછા છે. રિસાયકલર એટલી તાદાદમાં નથી કે બધી જગ્યાએ પહોંચે અને કલેક્ટ કરી શકે વેસ્ટ. એટલે સોસાયટી લેવલ પર તો હજી દૂરની વાત છે. એટલે આપણે એમાં પણ બીજા પ્રણવ ઊભા કરવા પડે છે. બિલકુલ બિલકુલ સોલ્યુશન જેવું કંઈક લાવે છે, આમાં પણ કંઈ કરી શકે. સો અગેન અ ન્યૂ સ્ટાર્ટઅપ આઈડિયા ફોર આર વ્યુઅર્સ કે જે બી ઈચ્છતા હોય આ ફિલ્ડમાં જઈ શકે. આઈડિયા છે સ્ટાર્ટઅપનો. જો કોઈને લાગતું હોય કે આ પોડકાસ્ટ જોયા પછી સમાજમાં બે ચાર બીજા નવા પ્રણવ પેદા થાય અને રિકો સોલ્યુશન જેવું જ કંઈક લાવે તો એ અમે માનશું કે એક પણ એવું થશે ને તો સફળ થશે અમારી આ વાતચીત. ના, મને આમાં બે મુદ્દા વધારે એડ ઓન કરવા જેવા લાગે છે. અને જે પ્રમાણે આપણે આજનું ડિસ્કશન કર્યું એમાં યુથ લીધું, એજ્યુકેશન લીધું, એટલે મારે બે સ્પેસિફિક મુદ્દામાં એડ કરવા છે. ઇટ્સ જસ્ટ ઈ વેસ્ટને એક્ઝામ્પલ તરીકે લઈએ તો કોઈ પણ વેસ્ટ હોય, ઈ વેસ્ટમાં હું એક એડ કરીશ જે આપણે ડિસ્કસ કર્યું ને એમાં જે મેજર હવે ફ્યુચરમાં વેસ્ટ નીકળશે ને એ છે સોલારનો વેસ્ટ. ઓ યસ, બિગ સોલાર પેનલો જે ડેમેજ થઈ રહેલી છે એનું શું કરવાનું? તો એ આખી ઇન્ડસ્ટ્રી, એનું વેસ્ટ, એનું રિસાયકલિંગ, એની અંદર તો સિલિકા એટલે ગ્લાસ, એની પેનલ એલ્યુમિનિયમની જે રેર અર્થ મટીરિયલ્સ અંદર યુઝ થયા હોય અને જે આખું હોય તો એનું શું કરવાનું? અને એલ્યુમિનિયમના સ્ટ્રક્ચર્સ ને એ બધું આખું, તો એ પણ એક મેજર વેસ્ટ ઊભો થઈને આવશે. અને અત્યારે હવે પોલિસી લેવલ ઉપર ડિસ્કશન આનું થઈ ગયું છે. અત્યારે સોલાર વેસ્ટને ઈ વેસ્ટમાં જ ગણવામાં આવે છે, પણ ફ્યુચરમાં એવું પણ થાય કે એના માટે એક સ્પેશિયલ કેટેગરી પણ બને. સો અગેન આ આખો ચેન્જ છે ને લાવવો હોય ને તો બે વસ્તુથી આવી શકશે જે મને લાગી રહ્યું છે, અને એની ઉપર કામ થવું જ જોઈએ જો એકચ્યુઅલ સોલ્યુશન લાવવું હોય તો. બાકી આપણે બધા છે ને ટૂંકા ગાળાના નેચર જોડેથી ટાઈમ બાઇંગ સોલ્યુશન ઉપર કામ કરી રહ્યા છે. જ્યારે હું પ્લાસ્ટિકની વાત કરું કે હું પ્લાસ્ટિક રિસાયકલ કરું છું તો એ માત્ર અડધું સોલ્યુશન થયું. કેવી રીતે? મારા રિસાયકલિંગ કરવાથી જે ઓલરેડી કચરો હતો એ કચરાને લઈ અને મેં નવું જન્મ આપી દીધું, પણ એ પ્લાસ્ટિક તો 1000 વર્ષ સુધી છે જ, સામે નવું પ્લાસ્ટિક તો બની જ રહ્યું છે. એ તો રિપ્રોડક્શન ચાલુ છે. તો એ પ્રોડક્શન વર્જિનનો યુસેજ ઘટાડી પોલિસીઝ એવી બનાવવી પડશે કે જ્યાં જે પ્રોડક્ટ્સ છે જે વર્જિન પ્લાસ્ટિકની બની રહી છે તો એ વર્જિન પ્લાસ્ટિકની હવે નથી જરૂર ભાઈ, ત્યાં રિસાયકલ થવી જ જોઈએ. કે અમારું પ્લાસ્ટિક છે ને વર્જિન પ્લાસ્ટિક છે એવું કહીને ડબલ પૈસા લઈને એને વેચાઈ રહ્યું છે. એટલે વર્જિન ઇટ મીન્સ કે નવું પ્લાસ્ટિક અને બાકી રિસાયકલ હોય તો એ જ વસ્તુ છે ને કે એને આપણે જ્યાં બની શકે ત્યાં મેક્સિમમ યુઝ રિસાયકલ્ડ પ્રોડક્ટ્સનો કરીએ, એની ઇકોનોમી બેસાડીએ, એ પ્રોડક્ટ્સને માર્કેટમાં વધુ પ્રમોટ કરીએ તો નવું માલ આવતો બંધ થાય. અત્યારે એવું છે કે નવું આવી જ રહ્યો છે, સામે અમારા જેવા ટ્રાય કરે છે કે પેલો કચરાને લાઈને પ્રોડક્ટ કરીએ, તો બને એટલી પ્રોડક્ટ તો માર્કેટમાં ડમ્પ જ થઈ રહી છે ને. તો વી આર જસ્ટ બાઇંગ અ ટાઈમ. આપણે નેચર જોડે વિનાશ આજે થઈ રહ્યો છે તો કાલે કરજો, કેમ તો કે અમે આટલું રિસાયકલ કર્યું ને એ વાળી વાત છે. તો શું કરવાનું? આ કરવાનું જ છે, પણ આની જોડે જોડે કોઈક સસ્ટેનેબલ ઠોસ, તો એમાં પેલી વાત આવે છે જરૂરિયાત કરતાં વધારે કાઢવું જ નહીં. હવે ઇલેક્ટ્રોનિકનું સૌથી મોટી ચેલેન્જ એ છે કે જેટલું આપણે ટેકનોલોજી વિકસાવી રહ્યા છે, ધ ડિવાઇસીસ ધેટ વી આર મેકિંગ, આપણે જે ફોનની વાત કરી તો પહેલા ફોન 10 વર્ષ ચાલતા હતા, હવે ટેકનોલોજીનું જે ફાસ્ટ મૂવિંગ જેટલું વધી રહ્યું છે એટલી આપણી ટેકનોલોજી અપગ્રેડ થવાથી આપણી લાઈફ ઓછી થઈ રહી છે. લાઈફ ઓછી થઈ રહી છે તો ક્વોન્ટમ ઓફ વેસ્ટ વધી રહ્યો છે. તો આર વી મૂવિંગ ટુવર્ડ્સ ગુડ ઓર બેડ? ઓફકોર્સ બેડ. એ આપણે ચેક કરવું પડશે. કોઈ પણ ટેકનોલોજી જોઈ લો ને આખી એઝ એ ટેકનોલોજી, તો
ટેકનોલોજી ડેવલપમેન્ટમાં આપણે સસ્ટેનેબિલિટીનો પાર્ટ લાવવો પડશે કે મારી ટેકનોલોજી જે આખું રિપેર વાળી થિંગ હતી એ આપણે કાઢી જ નાખી, યુઝ એન્ડ થ્રો. તો એની આખી સાયકલમાં કાર્બન કેપ્ચર કેટલું વધી ગયું. આ જેટલું સ્પીડમાં થશે એટલે ઇકોનોમિક ગ્રોથ થશે પણ એન્વાયરમેન્ટલ તો ડેમેજ થશે. બિલકુલ. તો એ કેવી રીતે આપણે સસ્ટેન કરી શકીશું? અને કોને નડશે? પહેલો સવાલ એ છે, નડશે કોને? ઇટ સ્ટાર્ટ્સ વિથ નાના માણસો, મારું એવું માનવું છે. હા, એ જ છે છેલ્લે, જે મતલબ જેને આપણે લોઅર એક્સટેન્ડેડ કહીએ છીએ આખું ત્યાંથી એ થશે. બિલકુલ. તો આપણે આપણી એજ્યુકેશન સિસ્ટમમાં આ ઠોસ ચેન્જીસ લાવવા પડશે કે જ્યાં આવા ડિસ્કશન્સ, આવા ઇનોવેશન્સ, આવા સસ્ટેનેબિલિટી જેવા પોઈન્ટને એડ કરી એની ક્લિયર માનસિકતા નાના સ્કૂલિંગના લેવલથી જ ખબર પડે કે એક રમકડાથી કમ્પોસ્ટિંગની જે તમે શરૂઆતમાં વાત કરી, યસ, એના સેશન્સ ઉમેરવા જોઈએ ક્લાસમાં. કે એક બાળક અગર અત્યારે કેરીનો સિઝન ચાલી રહી છે, બાળકે કેરી ખાઈને ડસ્ટબિનમાં નાખવાની કે એને એના ગાર્ડનમાં ખાડો કરીને એમાં નાખવાની. ટીચર્સ એને એ ન સમજાઈ શકે કે તે તારું ફ્રૂટ ખાધું તો અત્યારે એ છાલ છે પણ આગળ જતા માટીમાં કન્વર્ટ થઈ શકે એમ. સીડ સ્ટોરેજ ને બધા જે એ એડ્યુકેશન, એ સમજણ નાનપણથી આપીશું તો એ ઘડાઈ જશે વ્યક્તિની અંદર, એની અંદર એ આવી જશે. એ ધેટ ઇઝ અ ગાંધીયન આઈડિયોલોજી, આઈ વુડ સે, કે બી ધ ચેન્જ યુ વોન્ટ ટુ સી ઇન ધ વર્લ્ડ. અને આ બધું પ્રેક્ટિકલમાં બી લાવવું જોઈએ. બાળકોને તમે થોડું ફોરેસ્ટ વિઝિટ કરાવો, નેચર શું છે એની સાથે એને મતલબ એને કનેક્ટ કરાવો, એની સાથે તો એને ખ્યાલ આવશે ગ્રીનરી શું છે. બાકી તો સિમેન્ટના જંગલોમાં રહેવા વાળા આપણે ક્યારેય એ વસ્તુ નહીં સમજી શકીએ, ફોરેસ્ટની વેલ્યુ નહીં સમજી શકીએ, ગ્રીનરીની વેલ્યુ નહીં સમજી શકીએ. અને ચલો આપણે આજની ડેટમાં આપણે જ્યારે ફૂલ ઓફ નેચર જોવું હોય તો આપણે બી હિલ્સ પર જવું પડે છે. આપણી આજુબાજુ આપણને નથી દેખાતું. હિલમાં જઈએ એનો વાંધો નથી પણ ત્યાં જઈને કચરો જ નાખી આવીએ છે ને. તો હિલમાં જવાનો હેતુ બી મેગી ખાવાનો હોય છે આજના ટાઈમમાં. ત્યાં જઈને એટલે એ અગેન એ ક્લેરિટી નથી ને કે ત્યાં મેગી ખાવા નથી જઈ રહ્યા, ત્યાં નેચર ફીલ કરવા એક્ઝેક્ટલી જે આપણને અહીંયા નહીં મળતું. અને આપણે તો ચલો હિલ ઉપર પણ જઈએ છીએ અને હિલ ઉપર કચરો કરીને આવીએ છીએ તો આપણી પાછળની પેઢીનું શું થશે? તો ત્યાં બી નહીં જઈ શકે, ત્યાં બી એને આપણો જ ફેલાયેલો કચરો દેખાશે. અને ત્યાંના રેસિડેન્ટ્સનું શું છે? આટલા ટાઈમથી ચોખ્ખા વાતાવરણમાં રહેતા હતા, તો આપણે કેવા હિંસક વૃત્તિના વ્યક્તિઓ કહેવાય કે ત્યાં જઈને બગાડીને આવી ગયા. એ આપણી કેટલી નબળાઈ છે. મને યાદ છે અમે લોકો 2011 કે 12 માં લગભગ આપણે જુનાગઢમાં જે પેલે પરિક્રમા થાય છે અંદર જંગલમાં, તો એમ આપણે ઘરના જે આપણા મોટા હોય વડીલો પાસેથી સાંભળ્યું હતું કે ત્યાં કીડી પણ જોવા ના મળે પરિક્રમા માર્ગ પર, જાનવર પણ ના જોવા મળે. પણ હવે છેલ્લા અમુક વર્ષોથી સાંભળવા મળે છે કે ત્યાં મોટા મોટા ખુખાર જાનવરો પણ આવી જાય છે. તો એ આપણે એ લોકોનું ઇકો નેચરને આપણે ડિસ્ટર્બ કર્યું છે, ધેટ્સ વાય એ લોકો આવી રહ્યા છે અને આ બધું થઈ રહ્યું છે. અને ત્યાં એટલી બધી ગંદકી મચાઈ દે છે કસમથી. એ મતલબ જેટલા ટાઈમે પરિક્રમા ચાલે છે પછી આવા એનજીઓ તમે લોકો જે કામ કરો છો એનજીઓ ત્યાં જઈને આખા જંગલની સફાઈ કરે છે, ત્યારે બધું ક્લીન થાય છે. નહીં તો આપણે તો ઠીક છે ફરીને આવતા રહ્યા, પાછળ જે પ્રાણીઓ છે બિચારા એ લોકોને શું કરવાનું? આપણને જ છે રોડ ઉપર ચાલવું છે, આપણે બધો કચરો હોય પ્લાસ્ટિકની બોટલ્સ, તો આપણને કેવું લાગે? તો પ્રાણીઓ વિશે વિચારો, એને કેવું પાછું ખાઈ જાય તો એ પાછું ખાઈ જ રહ્યું છે. એ તો બીજો પ્રશ્ન આખો. બીજો પ્રશ્ન. એટલે અત્યારે સગવડિયું કામકાજ છે ને, જે મારી કમ્ફર્ટ, મારી આરામ, મારે પાણી પીવું છે તો ચકલી હું બોટલ મારી પ્લાસ્ટિકની લઈ આવીશ શોપિંગમાંથી ક્યાંકથી અને પછી પીશ. અને હવે ગાડીમાં ક્યાં રાખવી? મારે ફેંકી દઈશ બહાર. એને આ જે કમ્ફર્ટની આદત જે પડી છે ને એ બહુ જ હાનિકારક છે. કમ્ફર્ટની વાત આવે ને ત્યારે એમ થાય છે કે હું, પણ રિસ્પોન્સિબિલિટીની વાત આવે ને ત્યારે થાય છે બધા કેમ સરકાર કરી લે, આ કરે. તો કમ્ફર્ટ માટે હું, પણ રિસ્પોન્સિબિલિટીની વાત આવે ત્યારે હું પણ નથી આવતો. હું કદાચ કરીશ પણ બીજા નહીં કરે તો એટલે જ હું જે એમ્ફેસાઇઝ હમણાં કરી રહ્યો હતો ને હું એની ઉપર જ કરી રહ્યો હતો કે એક છે એ ઇન્ડિવિજ્યુઅલ લેવલ ઉપર આ ચેન્જ આવે અને એક માસ મોમેન્ટ ક્રિએટ થાય. એની જોડે આપણે આપણી સિસ્ટમ એવી ડિફાઇન કરવી પડશે, એવી ડિઝાઇન કરવી પડશે કે જ્યાં આવું રિપેરને પણ એક ચાન્સ મળે. પ્રોડક્ટ, આ ઇન્ડસ્ટ્રી આજે જે આખા જે ઇલેક્ટ્રિક ઇન્ડસ્ટ્રી ટેકનોલોજી જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે તો એ ડિઝાઇનરે એવું વિચારવું પડશે કે ઇઝ ઇટ રિપેરેબલ, ઇઝ ઇટ ઓપનેબલ.
આપણે ડિવાઇસીસ ઓપન જ નથી થઈ રહી એટલે બેટરી બગડી જાય તોય ફોન ફેંકી દેવો પડે અને ડિસ્પ્લે બગડી જાય તોય ફોન ફેંકી દેવો પડે. પહેલા બેટરી બદલી શકતા હતા, Exactly. અત્યારે નથી બદલી શકતા. એટલે એ જે લિનિયર ઇકોનોમીની વાત કરી આખી સર્ક્યુલર કરવી જ પડશે, એમાં બધાએ પાર્ટિસિપેટ કરવું પડશે. એક નાનો ચેન્જ જે અત્યારે આવ્યો છે ઇલેક્ટ્રોનિક વાળામાં, એ હું કહું કે હવે આપણા બધાના ચાર્જર ટાઈપ સી થઈ ગયા. Yes. તો એ ખાલી પહેલા ટાઈપ સી હતું, એ યુરોપિયનમાં હતું, બાકી બધાનું અલગ હતું, આઈફોનનું કે અલગ ચાર્જર. પણ એ જે પોલિસી આવી તો શું થયું કે બધાના ચાર્જર હવે સેમ, હવે આઈફોન પણ ટાઈપ સી જ આવે છે. તો એનાથી શું થયું કે હવે ચાર્જર બધાના કોમન થઈ ગયા. Common થઈ ગયા. તો આ બધી સિસ્ટમને હજુ ડિફાઇન કરવી પડશે, હજુ થોડું હજુ આટલી ડેપ્થમાં. એટલે હજુ તો ખાલી આપણે એક ચાર્જરની પિન સુધી પહોંચી શક્યા. ફોનને ફોન તરીકે જ જોવો પડશે, એને જ્યાં સુધી સ્ટેટસ સિમ્બોલ જોઈશું ને ત્યાં સુધી 50 ડિઝાઇનો વિચારીશું, ને 50 ડિઝાઇનો બનાવવામાં જે એન્વાયરમેન્ટને હાર્મ કરી રહ્યા છે તો આપણે ધ્યાન જ નથી લઈ રહ્યા, કેમ કે મારું સ્ટેટસ છે. ઇલેક્ટ્રિક ઈવી સેગમેન્ટમાં આપણે જઈ રહ્યા છે, તો ઈવી સેગમેન્ટ માટેની જે બેટરીઝ બને છે, જે કમ્પોનન્ટ્સ બને છે, એના માટે જે મટીરિયલ યુઝ થાય છે, જે લિથિયમ ને એ બધા રેર અર્થ મટીરિયલ છે. એ મટીરિયલ કાઢવા માટે ધરતીને એટલી કોતરી રહ્યા છીએ આપણે, એવી જગ્યાએ માઇનિંગ કરી રહ્યા છીએ કે જે ફ્યુચરમાં બહુ ડેમેજ થવાનું છે. એ તો છે. તો જો મારી જરૂરિયાત, એટલે અગેન ફરીને ગોળ ફરીને જ આવશે કે નીડ અને વોન્ટ્સ ઉપર, પણ એ બેઝિક આપણે બધાએ એને સિસ્ટમમાં બેસાડવું જ પડશે. અને ધેટ ઇઝ વોટ સસ્ટેનેબિલિટી મીન ને. સસ્ટેનેબિલિટીની ડેફિનેશન એવું જ કહે છે કે હું મારી આજની જરૂરિયાત એવી રીતે ફૂલફિલ કરું કે આવનારી પેઢીની જરૂરિયાતો સંતોષી શકાય. પણ આ બધામાં જરૂરિયાતની જ વાત છે, ક્યાંય ગ્રીડની વાત જ નથી. અને Actually, સ્કૂલમાં એક સબ્જેક્ટ જ ઉમેરવાની જરૂર છે, need and wants ઉપર. એબ્સોલ્યુટલી કે ત્યાંથી જ એ લોકોને પાયામાંથી જ આ વસ્તુની જાણકારી મળશે. યસ. અને એ પછી દરેકમાં, એટલે એ પ્રશ્ન થવો જ જોઈએ. અત્યારે સામાન્ય પ્રશ્ન શું થાય, જેમ કે હું આપને કોઈ એવું વેચું કે આ મારી પ્રોડક્ટ છે, આ પરચેસ કરશો, તો આપ મને શું પ્રશ્ન કરો કે આ કેટલા રૂપિયાની છે અને આનાથી શું થાય, મને શું ફાયદો આના. એક્ઝેક્ટલી. તો પહેલું વાત આવ્યો ફાયદાનો ને બીજું વાત આવી રૂપિયાની. રૂપિયા હું કહું કે 50 રૂપિયા, જો આપને સસ્તું લાગે તો આપ લઈ લેશો, મોંઘું લાગે તો નહીં લો. ઇટ મીન્સ કે આપ રૂપિયાથી કમ્પેર કરો છો. હવે ત્રીજો પ્રશ્ન એવો પણ પૂછાવવો જોઈએ, જેમ ફૂડમાં પૂછી રહ્યા છે ને કે શું બનેલું છે, આપણે લેબલ જે વાંચતા થયા કે ભાઈ આ ખરેખર હેલ્ધી છે કે અનહેલ્ધી, એવી રીતે ઇન્ગ્રેડિયન્ટ્સ. એક્ઝેક્ટલી. તો આને બનાવવામાં ભાઈ તમે કેટલું પર્યાવરણને નુકસાન કર્યું, તમે કેટલા ઝાડ કાપીને આ બનાવ્યું, એ લખવું જોઈએ ખરેખર. હા, તો જ મને ક્લિયર થશે ને કે આ એક વસ્તુ મારા ઘરે પહોંચી ત્યાં સુધીમાં ટ્રાન્સપોર્ટેશનમાં કેટલું ફ્યુલ બળ્યું છે. આજે મારા ઘરે કે જે વીજળી આવી રહી છે, કોલસાના એનાથી યુઝ થઈ રહી છે, એ કોલસો મારા થર્મલ પાવર પ્લાન્ટ સુધી પહોંચવામાં જ કેટલું ડિસ્ટન્સ કાપીને આવે છે. યસ. એક એનર્જી ઊભી કરવામાં જ કેટલી એનર્જી ઓલરેડી યુઝ થઈ ગઈ છે. બિલકુલ. આપણે ઈવીને અત્યારે સારું ગણી રહ્યા છે, પણ અત્યારે 80% એનર્જી આખા ઇન્ડિયાની તો કોલ બેઝ જ છે. એક કોન્શિયસનેસ ક્રિએટ કરવા, ક્યાંક ને ક્યાંક તો એ ચેલેન્જ થઈ જ રહી છે ને. તો આ બધું વિચારવું પડશે, ઠોસ એના ઉપર ગહન ચિંતન મનન કરવું પડશે, ત્યારે કંઈક એકચ્યુઅલ બદલાવ લાવી શકીશું. બાકી આપણે ટાઈમ બાઇંગ પ્રોસેસ કરી શકીશું. એટલે એ કરવું જ જોઈએ, ક્યાંકથી તો શરૂઆત કરવી જ જોઈએ. આ વસ્તુ આપણને એક જ વસ્તુમાં શીખવાડવામાં આવે છે કે ભાઈ વેડફે છે વસ્તુ, પપ્પાને આટલું કમાતા કેટલો સમય લાગે છે ખબર પડે છે તને. એટલે એ વસ્તુ એના મગજમાં હોય એટલે છેલ્લે સુધી પૈસો બચાવશે, વીજળી નહીં બચાવે, પેટ્રોલ નહીં બચાવે, નેચરલ પ્રોડક્ટ નહીં બચાવે, કેમ કે એની કિંમત નથી સમજાવવામાં આવી. એટલે તમે જેની કિંમત સમજાવશો અને વેરી ઇનિશિયલ સ્ટેજથી સમજાવવી પડશે. એબ્સોલ્યુટલી. હું ઘણી વખત કહું છું કે આપણે આપણા જે ફ્યુચર છે, આપણે બાળકોને બધાને પૈસાની કિંમત સમજાવીએ, પૈસા કેટલા મહત્વના છે, પણ એ પૈસા સિવાય ઘણું બધું મહત્વનું છે. જો તમને જમીન બંજર થઈ જશે, અનાજ ઉગશે નહીં, તો પૈસા ખાશો, નોટ્સ સિક્કા ખાઈ શકશો. તો એ બધું બહુ ડીપમાં જઈને વિચારો તો ખ્યાલ આવે. પણ એની માટે જરૂરી છે કે એટલીસ્ટ આવા ટોપિક્સ પર વાત થવી જોઈએ, લોકો સુધી આ ટોપિક્સ પહોંચે, ડિસ્કશન શરૂ થાય,
પહેલા તો થિયરી આવે, પછી પ્રેક્ટિકલ એના ઉપર કામ શરૂ થાય. અને ખાસ કરીને તો યુથમાં આ બધા ટોપિક્સ છેડાવવા જોઈએ કે ટ્રેન્ડ શું ચાલી રહ્યો છે, મારી પાસે ફલાણા બ્રાન્ડનો મોબાઈલ છે, એના કરતાં બહેતર છે કે આપણે ત્યાં ફોરેસ્ટ કેટલા ઓછા થઈ રહ્યા છે એની પર ડિસ્કશન થવું જોઈએ. એન્ડ આ એક પ્રયાસ જ હતો આ બાબતનો જ કે ભાઈ આપણે પોલિટિશિયન્સ જોડે કે બીજા અન્ય સમાજના લોકો જોડે તો કરીએ જ છીએ, પણ તમારી સાથે ડિસ્કશન કરવાનું, પોડકાસ્ટ કરવાનું મેઇન રીઝન જ આ હતો કે આવા ટોપિક્સ પર પણ ડિસ્કશન કરવી જોઈએ. અને આવા લોકો પણ છે સોસાયટીમાં જે અત્યારે ડેસ્પરેટલી આવા ટોપિક્સ પર કામ કરી રહ્યા છે. આપણે તો ઠીક વાત કરી, પણ તમે તો કરી રહ્યા છો એને. હકીકતમાં ભલે નાના લેવલ ઉપર, એકદમ સ્મોલ સ્કેલ ઉપર તમે પ્લાસ્ટિકને રીયુઝ કરો છો, રીડેવલપ કરો છો, રીપ્રોડક્શન કરો છો, પણ કરો છો એટલીસ્ટ. તમારાથી ઇન્સ્પાયર થઈને બીજા 2 કરશે, 4 કરશે. આ પોડકાસ્ટ જશે ત્યારે અન્ય લોકોને પણ એમાંથી ઇન્સ્પિરેશન મળશે કે આપણે આવું પણ કરવું જોઈએ. વેલ, આપણે અંત તરફ જ છીએ ત્યારે મારે પ્રણવને એ પણ પૂછવાનું છે કે તમે લોકો જે મશીન બનાવો છો પ્લાસ્ટિક એને રીયુઝ કરવા માટે, એ મશીનની જો કોઈને ઇન્ક્વાયરી કરવી હોય, કોઈને નીડ હોય, આ બિઝનેસમાં કોઈને નીડ હોય, અથવા તો કોઈને તમારાથી કોન્ટેક્ટ કરવો હોય, કંઈ જાણવું હોય, તો એ તમારા સુધી કઈ રીતે પહોંચી શકે? ઓકે, બિઝનેસની થોડી વાત કરું અથવા મશીનની વાત કરું તો બેઝિકલી અમે પ્લાસ્ટિક વેસ્ટ રિસાયકલિંગ અને કોઈ ઇન્ડસ્ટ્રીના પર્ટિક્યુલર જ્યારે ઇન્ડસ્ટ્રીમાં જતા હોય ને તો જે બેઝિક 7 પ્રકારના પ્લાસ્ટિક છે જે આપણે કોમન યુઝમાં આવે છે એક યુઝરને, પણ એન્જિનિયરિંગ પ્લાસ્ટિક અલગ છે, એટલે જેની જેવી જરૂરિયાત પ્રમાણે એને મોડિફાઈ કરીને પ્લાસ્ટિકને બિલ્ડ કર્યું છે. તો એ બધા પ્રકારના પ્લાસ્ટિક્સ પ્લસ આપણા યુઝરવાળા પ્લાસ્ટિક જે 7 પ્રકારના, એમાં પીવીસી પોલિવિનાઇલ ક્લોરાઇડ એટલે જે આપણે પીવીસીની પાઇપ વાપરીએ છીએ એ, અને પીએસ પોલિસ્ટાયરીન, એમાં હાર્ડ પોલિસ્ટાયરીન નહીં પણ સોફ્ટ એટલે કે જે થર્મોકોલ અને એ યુઝ થાય છે. એ બેને પ્રોસેસ કરવું હેઝાર્ડસ છે, એટલે એમાંથી પણ એવા ફ્યુમ્સ નીકળે છે કે જે ચેલેન્જિંગ છે, એટલે એને પ્રોટેક્ટ કરી અને રિસાયકલ થતા હોય છે પ્રોપર એની સિસ્ટમમાં. જ્યારે બાકીના પ્લાસ્ટિક ઇટ્સ ઇઝી કમ્પેર ટુ ધીસ, અને જે પોલ્યુશન કંટ્રોલ બોર્ડની પણ કેટેગરી પ્રમાણે પ્રોપર ફિટ થતા હોય, તો એ બધાને પ્રોસેસ કરવાના મશીન્સ બનાવીએ છીએ અમે. ડિસેન્ટ્રલાઇઝ મશીન્સ છે, એટલે એક જગ્યાએ આખા અમદાવાદનો વેસ્ટ પિરાણામાં આવે ને ત્યાં હ્યુજ ઇન્વેસ્ટમેન્ટ કરીને પ્રોસેસ કરી, એની જગ્યાએ અમારું સોલ્યુશન એવું હોય કે ક્લસ્ટર્સ બને, વિલેજનો વેસ્ટ ક્લસ્ટર ઓફ વિલેજીસમાં પ્રોસેસ થાય, અને એ રીતના અમે નાના મશીન્સ બિલ્ડ કર્યા છે. એ મશીન્સમાંથી આ પ્લાસ્ટિક પ્રોસેસ થાય, અને પ્રોસેસ કર્યા પછી એમાંથી આપણે પ્રોડક્ટ્સ, બેન્ચીસ, સિટિંગ અરેન્જમેન્ટ, ફર્નિચર સેગમેન્ટ્સ જે આખા પ્લાસ્ટિકમાંથી તૈયાર થતા હોય, હોલ્ડિંગ બોર્ડ્સ ને એ આખું તૈયાર થતું હોય છે. ઇવન એના પાઇપ્સ ને બને કે જે આપણે મેટલની જગ્યાએ આ પાઇપ્સ યુઝ કરી શકીએ ફેન્સિંગમાં ને એમાં. રાઈટ. તો એ રીતનું આખું અમે બિલ્ડ કરીએ છીએ. અને જે ઇન્ડસ્ટ્રીમાં આવો વેસ્ટ જનરેશન થતો હોય અને ઇન્ડસ્ટ્રીને જ્યારે આવું કસ્ટમાઇઝ સોલ્યુશન જોઈતું હોય કે ભાઈ અમારા જ વેસ્ટને પ્રોસેસ કરી અને અમારે આવી કોઈક પ્રોડક્ટ્સ અથવા એમના કોઈક લાઇનની પ્રોડક્ટ્સ બિલ્ડ કરવી છે, તો એના માટેના આખા કસ્ટમાઇઝ મશીન અમે સાઇઝ અને એ પ્રમાણે બનાવતા હોઈએ છીએ. અને કોઈને આવું રિસાયકલિંગ કરવું હોય તો એના માટે અમે મશીન બનાવીને આપીએ, એ અમારો મેજર છે. અમે એક્સપોર્ટ્સ કરીએ છીએ અલગ અલગ કન્ટ્રીઝમાં કે જ્યાં રીતનું વેસ્ટ જનરેશન થાય તો ત્યાં જ એને પ્રોસેસ કરી એની જ પ્રોડક્ટ બને અને એ યુઝ થાય. એના માટેની જે ટેકનોલોજી છે કે જ્યાં વેસ્ટ જનરેશન છે ત્યાં જ એ વેસ્ટની પ્રોડક્ટનું યુટિલાઇઝેશન થવું જોઈએ. તો એ રીતે પણ આપણે માસ સ્કેલ ઉપર અવેરનેસ આવી શકે કે ભાઈ વેસ્ટને પ્રોસેસ કરીને પ્રોડક્ટ બને છે, જરૂર નથી નવું મટીરિયલ લઈને આવવાની. તો એની ઉપર અમે કામ કરીએ છીએ. આપ પૂછતા હતા કોન્ટેક્ટ, તો યસ એની ટાઈમ અમે ગાંધીનગર GIDCમાં એસ્ટાબ્લિશ છીએ, એટલે ત્યાં રિકો સોલ્યુશન વેબસાઇટ અને એ છે, કોન્ટેક્ટ નંબર એમાં અવેલેબલ છે, તો બિલકુલ પૂછી શકે છે અને કોઈને પણ આવું કામ કરવું હોય તો થઈ શકે છે. રાઈટ. વધારે માહિતી તમારે જોતી હોય તો હું ડિસ્ક્રિપ્શનમાં એમના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સની લિંક મૂકી દઈશ, તમે જાતે તેમાં જઈને સર્ચ કરી શકશો. એમાં એમના કોન્ટેક્ટ નંબર પણ હશે, તમે ચાહો તો કોન્ટેક્ટ પણ કરી શકો છો. અને એનાથી વધારે માહિતી જોતી હોય તો ગાંધીનગર આવો અને રૂબરૂ એમની જ્યાં બિલકુલ મળી શકાય, તમે જોઈ લો, મળી લો તો તમને વધારે આઈડિયા આવશે. તો આ હતા પ્રણવ અને યુગ
આપણે આવા વધારે યુવાનોની જરૂર છે અત્યારે. હું ઈચ્છું છું કે આવા વધારે પોડકાસ્ટ થાય, વધુ ને વધુ આવા મુદ્દાઓ ઉપર ચર્ચા થાય, જેથી કરીને આ બાબતમાં અવેરનેસ આવે. આપણે ઘણા બધા કહેવાય ને સેગમેન્ટમાં વાતો તો કરીએ છીએ, ઘણા બધા ક્ષેત્રો ઉપર કામ પણ થઈ રહ્યું છે, પણ આ એવી વસ્તુ છે જેની ઉપર કામ તો દૂર, વાત પણ બહુ ઓછી થઈ રહી છે. અને કામની તો કહેવાય ને કે હજી આપણે પાપા પગલી ભરી રહ્યા છીએ, ત્યારે એટલીસ્ટ વાત થવાની શરૂ થાય તો આવા વધુ ને વધુ લોકોને મળીશું આપણે. આગળ પણ આવા જ વધુ કોઈ યુગ મળી જશે, વધુ કોઈ પ્રણવ મળી જશે તો પાછા આવા જ ટોપિક ઉપર ડિસ્કશન કરીશું અને મળશું નવા વિડીયોમાં, નવા વિષય સાથે, નવા વ્યક્તિ સાથે. ત્યાં સુધી આવજો. નમસ્કાર. થેન્ક યુ.